and a warm welcome. આજનું આખું પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ બધી ઇંગ્લિશમાં છે, પણ બધી જે રજૂઆત અને એક્સપ્લેનેશન કરવાની છે બધી આપણને જે ગમે અને આપણે બધા વચ્ચે જે વાત કરવાની મજા આવે એવા ગુજરાતી લેંગ્વેજમાં જ કરવાની છે. વી આર એબ્સોલ્યુટલી કમ્ફર્ટેબલ વિથ ઇંગ્લિશ, એટલે કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય જે ઇંગ્લિશમાં પૂછવા હોય કે ગુજરાતીમાં ઓબ્વિયસલી, તો દે આર મોસ્ટ વેલકમ. હવે જ્યારે બજેટની વાત કરીએ, હું આ છેલ્લા 17 વર્ષથી બજેટ અંગેનું પ્રેઝન્ટેશન કરતો આવું છું અને આ 18મું વર્ષ છે. પણ હું જોઉં છું કે જેમ નવરાત્રિમાં શક્તિની આરાધનાનો પર્વ હોય છે, એમ બજેટ આપણી માટે આર્થિક બાબતોની વાતચીત કરવા માટેનો ભારતમાં એક પર્વ થઈ ગયો છે. અને વર્ષોથી જે દિવસે રેડિયો હતો અને આજે સોશિયલ મીડિયા, ટેલિવિઝન જે કાંઈ હોય, એ 2-3-4 દિવસ, બજેટ પહેલાના 1-2 દિવસ, બજેટ પછીના 1-2 દિવસ, એ જે બધી વાતો થાય એ બધી જ ત્યારે આર્થિક બાબતોની વાતો, શું પોતાના ફાઇનાન્સીસ છે, ઇન્વેસ્ટમેન્ટ્સ છે, ટેક્સેશન છે, એ અંગેની બધી જ ચર્ચાઓ વ્યક્તિઓ કરતા હોય છે. બાકી આખું વર્ષ એના ધંધા, રોજગાર, ક્યાંય નોકરી, વ્યવસાયમાં બધા બિઝી હોય છે. પણ આ 4-5 દિવસ તો ખાસ આની માટે બધા એની પર ધ્યાન દેતા હોય છે, અને ખાસ જરૂરી છે. કારણ કે આપણે જે અર્થતંત્રમાં આપણો જે કાંઈ રહીએ છીએ, વ્યવસાય કરીએ છીએ કે કાંઈ પણ કામ કરીએ છીએ, એ અર્થતંત્ર કઈ તરફ જઈ રહ્યું છે એની આપણને ચોક્કસપણે માહિતી હોવી જોઈએ. તો જ આપણે એ અંગેના સાચા નિર્ણયો આપણે લઈ શકીએ. બજેટને જ્યારે પણ ક્યાંક મૂલવવાનું કે એની અંગેની કાંઈ પણ વાતચીત કે સારું છે, ખરાબ છે, શું કરવું જોઈતું હતું, શું નથી થયું અને શું ખૂબ સારું થયું છે, એ જ્યારે કાંઈ પણ વાતચીત થાય ત્યારે એ ખાસ અગત્યનું છે કે આ બજેટ એ અર્થતંત્ર ખાલી દેશના નહીં પણ આખા વિશ્વના કયા અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં આ રજૂ કરવામાં આવ્યું હતું. એટલે હંમેશા જ્યારે પણ બજેટ અંગેના પ્રેઝન્ટેશનની વાત થાય તો અમે પહેલાં કયા બેકગ્રાઉન્ડ, કયા બેકડ્રોપમાં આ બજેટ રજૂ કરવામાં આવેલું હતું એની થોડીક વાતો કરતા હોય છે. હવે આપણે જોઈએ કે ગ્લોબલ ફેક્ટર્સ, કે વિશ્વના અર્થતંત્રમાં શું શું પરિબળો હતા કે જેને લીધે, અને એ જ પ્રમાણે દરેક વખતે નાણામંત્રીઓ એ પ્રમાણે એ જે તે અર્થતંત્રની જે ચાલ હોય વિશ્વના, ભારતના, એ પ્રમાણેની જોગવાઈઓ કરતા હોય છે. વિશ્વના અર્થતંત્રની વાત કરીએ તો ગ્લોબલ ફેક્ટર્સને ડિસ્કસ કરીએ તો આખા વિશ્વમાં, એટલે ખાસ કરીને ધ વેસ્ટર્ન વર્લ્ડ એટલે US, યુરોપ, એની અંદર ઇન્ફ્લેશન, ફુગાવો, એનો એક મોટામાં મોટો પ્રશ્ન એ લોકો સામનો કરી રહ્યા છે. અને આને લીધે એ બધી જ ઇકોનોમીઝમાં ઇન્ટરેસ્ટ રેટ્સ વધવાની આખી સ્પ્રી કન્ટિન્યુઅસ ચાલે છે કે વ્યાજના દરો વધારીએ તો જે કોઈ પણ વ્યાજે પૈસા લઈ અને ખર્ચ કરે છે એ બધાની અંદર બ્રેક વાગશે અને તો અર્થતંત્ર અને ફુગાવો કાબૂમાં રહેશે. આ જે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ કોવિડના સમયની અંદર આ બધા જ અર્થતંત્રો, એટલે ખાસ કરીને આપણે US, યુરોપના બધા અર્થતંત્રોની વાત કરીએ તો એ લોકોએ ઇઝી મની પોલિસી રાખી હતી કે જે કોઈને પણ અર્થતંત્રને ચાલુ રાખવા માટે, કોવિડમાં એ લોકોને એવો ભય હતો કે ભાઈ અર્થતંત્રની ને બ્રેક વાગી જશે, અર્થતંત્રના વ્હીલ્સ બંધ થઈ જશે, તો એની માટે ઇઝી મની પોલિસી રાખી હતી કે બહુ જ ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટે આપણે લોન્સ આપો અને એમ કરી અને અર્થતંત્રને ચાલુ રાખો. પણ એની જેને કહીએ કે આફ્ટર ઇફેક્ટ્સ છે, એ હવે આ બધા અર્થતંત્રો અત્યારે જોઈ રહ્યા છે. સાથે સાથે જોઈએ તો છેલ્લા 1 વર્ષની અંદર આખા વિશ્વમાં જે કાંઈ જીઓપોલિટિકલ બધી જે ઇફેક્ટ્સ અને નવા સમીકરણો, નવા ઇક્વેશન્સ જે બિલ્ટઅપ થતા જાય છે એ પણ સમજવા જેવા છે અને એ પણ ઇકોનોમી અને અર્થતંત્રને ઘણા બધા ઇફેક્ટ કરતા હોય છે. મુખ્યત્વે જોઈએ તો યુક્રેનનો વોર છે, એણે આખા યુરોપ, કોમોડિટી પ્રાઇસીસ, એનર્જી પ્રાઇસીસ, એ બધાની ઇમ્પેક્ટ કરી છે. સાથે સાથે ચાઇનાના છેલ્લા 1 વર્ષ નહીં પણ છેલ્લા 3 વર્ષથી જે એના વિશ્વ સાથેના સંબંધો
અને એની જે કાંઈ પોલિસીમાં ફેરફાર પોતાના ઘર આંગણે પોતાની ટેકનોલોજીના જે આખા બધી ઇન્ડસ્ટ્રી હતી એને બ્રેક મારવી, કોવિડ અંગેની પોલિસી અને બીજા બધા દેશો સાથેના સંબંધો, એની અંદર એ લોકોએ જે અપ્રોચ લીધો છે એને લીધે પણ અર્થતંત્રમાં, વિશ્વના અર્થતંત્રમાં ઘણો બધો ફેરફાર થયો છે. અને છેલ્લે અને ખાસ અગત્યની વાત કરીએ તો જે રીતથી જે પહેલા એલાઇઝ હતા, જે પહેલા મિત્રો હતા દેશો, એમાં પણ એ જે ઇક્વેશન છે એ સમીકરણોમાં પણ ફેરફાર થતા જાય છે. હવે જોઈએ કે એક સમયે મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ, જેમ કે ધારો કે સાઉદી અરેબિયાની આપણે વાત કરીએ તો એ યુએસનું બહુ સ્ટ્રોંગ એલાય તરીકે માનવામાં આવતું હતું. એની અંદરથી આજે એ જ સાઉદી અરેબિયા ચાઇના સાથે વધારે ક્લોઝ છે. એને લીધે અર્થતંત્રમાં વાત કરીએ તો એ સાઉદી અરેબિયા જ્યારે પણ ઓઇલના પ્રાઇસીસ એક લિમિટથી બહાર જાય અને જ્યારે કાંઈ પણ અમેરિકાને એ બાબતના સપોર્ટની જરૂર હોય તો સાઉદી અરેબિયા ડેફિનેટલી એને સપોર્ટ કરતું હતું. એ હવે ચાઇના સાથે વધારે ક્લોઝ છે અને યુએસની જે કાંઈ પણ પોતાની સાથે પોતાના એલાય તરીકેની એક વાતચીત થઈ શકે એની અંદર લિમિટેશન આવેલા છે. આ જે બધા નવા આખા બિલ્ટઅપ ઇક્વેશન થયેલા છે એને લીધે પણ વિશ્વના અર્થતંત્રમાં ઘણો ફેરફાર થતો જાય છે. જેમ મેં વાત કરી કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટ્સ વધતા જાય છે અને કેવા વધતા જાય છે અને ઇન્ફ્લેશન કયા લેવલે પહોંચેલું છે અને ભારત અને વિશ્વના બીજા દેશોના ઇન્ફ્લેશન અંગેના કમ્પેરિઝનની વાતનો ચાર્ટ આગળ લઈશું. પણ અત્યારે જો આપણે આ બધા જે ફેક્ટર્સમાં જોઈએ તો ઇન્ટરેસ્ટ રેટનો ઇન્ક્રીઝ એ પણ વિશ્વ માટે અત્યારે એક મોટો પડકાર છે. છેલ્લે અને ખાસ અગત્યની વાત જો વિશ્વના અર્થતંત્ર માટે કરું તો ટેકનોલોજી એઝ અ સેક્ટરને વર્લ્ડ વાઇડ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ્સ, ઘણું બધું ફોકસ એ છેલ્લા ઘણા બધા વર્ષોથી હતું અને છેલ્લા એક વર્ષની અંદર અને ખાસ કરીને 2022માં યુક્રેન વોર શરૂ થયા પછી ટેકનોલોજી સેક્ટરની અંદર ઘણો બધો ઇન્વેસ્ટમેન્ટ્સમાં, એના વેલ્યુએશન્સમાં ઘણો બધો ડિક્લાઇન થયેલો છે. વર્લ્ડના જે ટોપ ક્વોલિટી સ્ટોક્સ જે બધા કહીએ, જે ગૂગલ ને એમેઝોન ને માઇક્રોસોફ્ટ, જે ટેકનોલોજીકલી આખા વર્લ્ડને કંટ્રોલ કરે છે, એ બધા કંપનીઝના સ્ટોક્સમાં ઘણો બધો ડિક્લાઇન આવેલો છે. અને જે નવા ઉભરતા સ્ટાર્ટઅપ્સ વર્લ્ડમાં ગમે ત્યાં હોય એ બધાને ટેકનોલોજી રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ્સમાં એ હવે બ્રેક લાગી છે છેલ્લા 8-9 મહિનાથી. હવે વાત કરીએ આપણે ભારતના જે પરિબળોની, અને એ ખાસ અગત્યના છે. વિશ્વના પરિબળો છે જ અગત્યના આપણી માટે, પણ ભારતમાં શું ચાલી રહ્યું છે એ આપણી માટે કદાચ મુખ્યત્વે મહત્વની વાત છે. ઇન્ડિયાની જો વાત કરીએ તો જેમ મેં લખેલું છે એમ ઇન્ડિયા ઇઝ એન ઓએસિસ ઇન ધ ઓશન ઓફ ડિસ્પેર. આખા વિશ્વમાં જ્યાં થોડીક જેને કહીએ કે આંધાધૂંધી, જે મેં પહેલા જે સ્લાઇડમાં વાત કરી, એની સામે ભારતના અર્થતંત્રમાં એક અલગ જ પ્રકારની સારી પરિસ્થિતિ, સાનુકૂળ પરિસ્થિતિ થયેલી છે. એના ઘણા બધા કારણો છે અને કઈ રીતના સાનુકૂળ છે એ હવે આવતી થોડી સ્લાઇડ્સમાં આપણે જાણીશું. અને આ સાનુકૂળતાઓને જ ધ્યાનમાં લઈ અને એને વધારે પડતું વેગવંતું બનાવી શકાય એ દ્રષ્ટિએ આ બજેટની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ઇન્ડિયામાં જોઈએ તો છેલ્લા 20 વર્ષથી તો ચોક્કસપણે મેન્યુફેક્ચરિંગ એ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ ગયું હતું. ઇન્ડિયાના જે કોઈ મેન્યુફેક્ચરર્સ હતા એ કદાચ એમ કહી શકાય કે મોરોરલેસ એ બધા એસેમ્બલર્સ બની ગયા હતા. અને ચાઇના એ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અને બધી જ જે ગ્લોબલ સપ્લાય ચેઇન્સ હોય, પછી એ એપલ હોય કે ઓટોમોબાઈલની સપ્લાય ચેઇન્સ હોય, ઇલેક્ટ્રોનિક્સની સપ્લાય ચેઇન હોય, એ બધામાં ચાઇનાનું ઇન્ટરવેન્શન, ઇન્ટિગ્રેશન એ ખૂબ જ સ્ટ્રોંગલી થઈ ગયું હતું. પણ જે મેં કારણો જે હમણાં લાસ્ટ સ્લાઇડમાં કીધા, જે ચાઇનાના વર્લ્ડ સાથેના સંબંધો, ભારતની સાથેના સંબંધો, ચાઇનાની જે કાંઈ પોલિસી છે સ્ટોપ સ્ટાર્ટ ઇકોનોમીની, કે થોડો સમય થાય કંઈક થોડા કોવિડના કેસીસ આવે તો કે આખું લોકડાઉન ડિક્લેર થઈ ગયું છે,
પછી તો કે પાછી સ્ટાર્ટ થાય. છેલ્લા 1-2 મહિનાથી હવે ચાઇનાને એવું સમજાય છે કે કોવિડને આવા લોકડાઉન કરવાથી એની ઇકોનોમીના ફેવરમાં નથી કે નથી એ હેલ્થ રિલેટેડ પ્રોપર અપ્રોચ. પણ એ પહેલાના 2 વર્ષ સુધી ચાઇનાએ સતત પોતાની જ ઇકોનોમીને સ્ટોપ એન્ડ સ્ટાર્ટ મોડમાં, સ્ટોપ થાય સ્ટાર્ટ થાય, સ્ટાર્ટ થાય સ્ટોપ થાય એવા મોડની અંદર રાખેલી હતી. અને એને લીધે જે ગ્લોબલ સપ્લાય ચેન્સ છે, જે લોકો ચાઇના પર એની રો મટીરિયલ માટે નિર્ભર છે, એ લોકોને એ આખી પ્રોસેસમાંથી વિશ્વાસ કે હવે આપણે ચાઇના +1 કોઈ સપ્લાયર્સ જોઈશે. એનો અર્થ એવો નથી કે ભારત જ એક એવો દેશ છે, ભલે મોટો દેશ છે ભારત, પણ ભારત જ એક એવો દેશ છે જ્યાં ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ શિફ્ટ થવાનું છે. બીજા ઘણા દેશો છે જેમ કે વિયેટનામ, ઇન્ડોનેશિયા, એ પણ બહુ જ સરસ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરતા જાય છે. અને ઇન્ડિયાને જો ચાઇનાનું મેન્યુફેક્ચરિંગ કોઈ જગ્યાએ ટ્રાન્સફર થવાનું હોય તો એની માટે ઘણી સ્ટ્રોંગ કોમ્પિટિશન આ બધા કન્ટ્રીઝ આપતા જાય છે. સર્વિસીસ સેક્ટર જે ઇન્ડિયાનું છે એ મેજર કોન્ટ્રીબ્યુટર, 50%થી વધારે ઇન્ડિયાનો જીડીપી છે એ સર્વિસીસમાંથી આવે છે. એટલે સર્વિસીસ એઝ અ સેક્ટર એ બહુ મેજર કોન્ટ્રીબ્યુટર છે. અને એમાં જેમ અગાઉ આપણે વાત થઈ એમ વેસ્ટર્ન વર્લ્ડની અંદર જે રિસેશનનો થોડો ટ્રેન્ડ બિલ્ડ થયેલો છે, એ રિસેશનરી ટ્રેન્ડને લીધે ઇન્ડિયાની આઈટી એનેબલ્ડ સર્વિસીસ જે બધી છે, ITES જેને કહી શકાય, કે જે સોફ્ટવેર રિલેટેડ કંપનીઓ આપણે જે જાણીએ છીએ, એ બધી કંપનીના બિઝનેસીસની અંદર થોડા ઘણા અંશે એવું એક્સપેક્ટેડ હતું કે ઘણો બધો ઇમ્પેક્ટ આવશે, પણ એટલીસ્ટ થોડા ઘણા અંશે તો એની અંદર એક ઇમ્પેક્ટ આવેલો છે. અને આ ઇન્ડિયા માટે એક થોડીક એક એવી બાબત છે કે જેને એ ધ્યાનમાં રાખવા જેવી છે. સાથે સાથે જોઈએ તો સર્વિસીસની અંદર જે બીજો પાર્ટ છે એ ઇન્ડિયા સેન્ટ્રિક છે, કે જેની અંદર ટુરિઝમ, હોટેલ્સ, એ જે બધી સર્વિસીસ છે, એરલાઇન્સ, એ બધે અત્યારે એક્સ્ટ્રીમલી બૂમિંગ છે. જે હમણાં હું ટોપ એક કંપનીના હોટેલ રિલેટેડ બિઝનેસના ફિગર્સ આજે જ સવારના હું વાંચતો હતો, તો એની અંદર એની રેવન્યુઝમાં છેલ્લા 1 વર્ષની અંદર, છેલ્લા 6 મહિનાની અંદર 50% ગ્રોથ છે. એ હોટેલ બિઝનેસમાં 50% રેવન્યુનો ગ્રોથ છે. એટલે જે ઇન્ડિયામાં કોન્ટેક્ટ ઓરિએન્ટેડ સર્વિસીસ છે, કે જેમાં વ્યક્તિ ટુ વ્યક્તિનો કોન્ટેક્ટ હોય, જે કોવિડના સમયે જે ખૂબ ખરાબ રીતના ઇફેક્ટ થયેલી બધી જ જે ઇન્ડસ્ટ્રી હતી, એ બધી બહુ સ્ટ્રોંગલી રીબાઉન્ડ થઈ અને એ બધી ઇન્ડસ્ટ્રી બહુ જ સારી રીતથી ચાલે છે. એટલે સર્વિસીસ એઝ અ સેક્ટર એ ઇન્ડિયાની અંદર સ્ટ્રોંગ છે. માત્ર જે થોડી રિસેશનની વાત છે, એ સિવાય એ સર્વિસીસ સેક્ટર પણ ઇન્ડિયામાં સ્ટ્રોંગ છે. બીજું જે ફોરેન ડિપેન્ડન્ટ સર્વિસ સેક્ટર છે, એને જે $ડોલર કેટલો કેવી રીતના અપ્રિશિએટ થયેલો છે એની આપણે સ્ટેટિસ્ટિક્સ વાઇઝ આગળ સ્લાઇડમાં આપણે જોઈશું. પણ એ જે એપ્રિસિએશન ઓફ $ડોલર, એની પણ પોઝિટિવ ઇમ્પેક્ટ જે ફોરેન ડિપેન્ડન્ટ સર્વિસીસ છે, કારણ કે એના ફોરેન એક્સચેન્જ ડિનોમિનેટેડ સર્વિસીસની અંદર એ લોકોનું એક્સપોર્ટ થતું હોય છે, એનો પણ એને એક એડવાન્ટેજ મળવાનો છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સની જો વાત કરીએ તો ગવર્મેન્ટના અને પ્રાઇવેટ સેક્ટરનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અક્રોસ ધ કન્ટ્રી આપણને દેખાય છે. દેશમાં ગમે ત્યાં જાઓ, કોઈ પણ રોડ, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ રાજ્યમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એ મેજર રોડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું બિલ્ડ ન થતું હોય. એ જે વાત છે એ ગવર્મેન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર. સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઘણું બધું હવે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બધી જ ઇન્ડસ્ટ્રી પોતે સારા એક્સપાન્શન અને ઇન્વેસ્ટમેન્ટ મોડમાં છે. ગવર્મેન્ટના પોતાના ફાઇનાન્સીસની જો વાત કરીએ તો એ અત્યારે બહુ જ કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં છે. એના સ્ટેટિસ્ટિક્સની વાત કરીશું એ આપણે, અને શું કેવી રીતના અને શું એને ફિગરેટિવલી કેવી રીતના એ કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે એની અંગેની આપણે વાત કરીશું. પણ એક ફેક્ટરની દ્રષ્ટિએ જોઈએ ઇન્ડિયાની માટે, ઇન્ડિયાની ઇકોનોમી માટે, તો એ ખૂબ જ પોઝિટિવ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના જે કલેક્શન્સ છે એ બહુ જ પોઝિટિવ ટ્રેન્ડમાં છે. એક
બીજી સરસ વાત એવી છે કે અત્યાર સુધી જ્યાં સુધી પોલિટિકલ રિલેશન્સ ગ્લોબલી આપણા દેશના કહીએ તો આપણે ઓલવેઝ એક અંડરડોગ તરીકે હતા. આપણે બીજા કન્ટ્રીઝ આપણને ઇન્ફ્લુઅન્સ કરી શકે અને આપણે એ બધા કન્ટ્રીઝની જે કંઈ પણ પોલિસીઝ ઓર જે કંઈ પણ એ લોકોનો ટ્રેન્ડ હોય એને ફોલો કરવાની આપણી વર્ષો સુધી જે ચીપ રશિયન ઓઇલ બાય કરી શકે છે અને સાથે સાથે એ વેસ્ટર્ન વર્લ્ડ સાથે યુએસ સાથે પણ એટલા જ સારા સંબંધો રાખી શકે છે. અને આ એનો ઇકોનોમિક એડવાન્ટેજ છે કે પોલિટિકલી આપણે સ્ટ્રોંગ છે, એનો ઇકોનોમિક એડવાન્ટેજ પણ આ આપણને મળે છે. કોવિડ જે છેલ્લા 2-3 વર્ષથી જેમ આપણે જોયું કે વિશ્વ આખાને આર્થિક રીતના મેડિકલી ચાઇના જેવા દેશને ઘણી બધી સફર કરાવ્યું છે, એ ઇન્ડિયાને આઈધર મેડિકલી ઓર ફાઇનાન્શિયલી એ ઇન્ડિયાએ કોવિડને બહુ સારી રીતના ટેકલ કરેલું છે. નહીં તો જે આપણે વાત થઈ એમ ઘણા બધા અર્થતંત્રો અત્યારે એનો ચેલેન્જ ફેસ કરી રહ્યા છે. બીજી એક ખૂબ જ સરસ વાત એવી છે કે ઇન્ડિયાનો આઈટી બેકબોન, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ એટલો બધો સ્ટ્રોંગ અને દિવસે દિવસે વધારે ને વધારે સ્ટ્રોંગ થતો જાય છે કે જે વિકસિત દેશો કહેવાય છે કે જે યુરોપના ઘણા બધા દેશો કરતાં પણ ઇન્ડિયાની અંદર આઈટી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઘણો બધો બેટર છે અને એના જે ઇનિશિયેટિવ્સ અને એડવાન્ટેજીસ અંગે પણ બજેટમાં ઘણી બધી વાતો, ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે. એ આપણે આગળ જોઈશું. લોકલ ઇન્વેસ્ટર્સ જે કોઈ પણ દેશમાં હોય અને એ જ્યારે એના પોતાના અર્થતંત્રમાં જ્યારે એને વિશ્વાસ આવે ત્યારે એ કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ્સ, એ કન્ટ્રીમાં કોર્પોરેટ ગ્રોથ એક અલગ જ પ્રકારે થઈ શકતો હોય છે. અને એ જ પરિસ્થિતિ આજે ઇન્ડિયામાં છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, એના આંકડાઓ આગળ આપીશ કે એ લોકો કન્ટિન્યુઅસલી છેલ્લા 2 વર્ષથી સેલર્સ છે ઇન્ડિયાની માર્કેટમાં, પણ એની સામે ઇન્ડિયાના ઇન્વેસ્ટર્સ છે એ આ જ બધો સ્ટોક્સ જેટલો વેચાતો જાય છે એની સામે એ જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે ઝીંક ઝીલી અને એ બધી જ પરચેઝ એ બધા કરતા જાય છે અને એ જ અર્થતંત્રને અને સ્ટોક માર્કેટને એ સ્ટેબિલિટી આપે છે. અને એટલે માટે જ ઇન્ડિયા ભારતના જ નહીં પણ વિશ્વના બધા જ દેશો માટે એ એક ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડેસ્ટિનેશન બનતું જાય છે. અને સાથે અને ખૂબ અગત્યનું કે વિશ્વના જે કોઈ પણ દેશો જોઈએ અને ખાસ કરીને ટોપ 20 ઇકોનોમીઝ ઓફ ધ વર્લ્ડ જોઈએ તો એમાં ગુડ ક્વોલિટી ગવર્નન્સ, રૂલ ઓફ લો અને જે કાંઈ ઓવરઓલ ગવર્નન્સ જોઈએ એ ઇન્ડિયા એ ઘણા જ સારા સ્તરે છે અને એને લીધે પણ અર્થતંત્રમાં અને ઇન્વેસ્ટમેન્ટ્સ માટેનું ક્લાઇમેટ એ બેટર થતું જતું હોય છે. હવે આ બધી વાતો થઈ, એ બધી સારી વાતો થઈ, પણ સાથે સાથે શું ભયસ્થાનો ઇન્ડિયા માટે છે? વોટ આર ધ ફિયર્સ વિચ વી નીડ ટુ ફેસ ઓર વિચ વી માઇટ ફેસ ઇન ધ ટાઈમ્સ ટુ કમ? હવે ફિયર્સની વાત કરીએ તો ગ્લોબલ રિસેશન છે તો આજે કોઈ અર્થતંત્ર પોતાની રીતના ઇન્સ્યુલેટેડ નથી. વી આર અ પાર્ટ ઓફ ધી ગ્લોબલ ઇકોનોમી. હવે ગ્લોબલ ઇકોનોમીના જો પાર્ટ હોય અને વિશ્વના મેજર અર્થતંત્રો જેવા કે યુરોપ અને યુએસમાં, એટલે આખા વેસ્ટર્ન વર્લ્ડની અંદર જો રિસેશનરી ટ્રેન્ડ હોય તો એની સર્ટન લેવલ ઓફ ઇફેક્ટ્સ વધારે ઓછી પણ એ ઇન્ડિયામાં એ આવી શકે અને એની આપણે ચોક્કસ તૈયારી રાખવાની થાય. ન્યૂ એજ સેક્ટર, ટેકનોલોજી સેક્ટર, સ્ટાર્ટઅપ્સની અંદર જે છેલ્લા 3-4 વર્ષની અંદર ભલે કોવિડ હતો છતાં પણ એ ટેકનોલોજી સેક્ટરની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ્સ એ ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સમાં ફોરેનર્સનું, ઇન્ડિયન્સનું થતું હતું. એ છેલ્લા થોડા સમયથી એ સ્ટાર્ટઅપ્સમાં, જેને સ્ટાર્ટઅપ લોકોની ભાષામાં એમ કહે છે કે ઇટ્સ અ ફંડિંગ વિન્ટર, ફંડિંગ એ ઘણું બધું સ્લો ડાઉન થઈ ગયેલું છે. ઇન્ટરેસ્ટ રેટ્સ ઇન્ડિયામાં પણ વધેલા છે, ઇન્ફ્લેશન ઇન્ડિયામાં પણ વધેલું છે, પણ વિશ્વના બીજા દેશોની કમ્પેરિઝનમાં ઇન્ડિયામાં ઇન્ફ્લેશન છે એ કમ્પેરેટિવલી ઓછું, ઇન્ટરેસ્ટ રેટ પણ સરખામણીમાં ઓછા વધેલા છે. એ અંગેની આપણે વાત આગળ જોઈશું. ઇન્ડિયાની અંદર
જે પોલિટિકલ સિનેરિયો છે, આપણે ગુડ ક્વોલિટી ગવર્નન્સની વાત કરી, પણ સાથે સાથે જે પોલિટિકલ સિનેરિયો છે એ પણ ડાયનેમિક છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એક જ સમયે 3 જગ્યાએ જો ઇલેક્શન્સ થતા હોય, જેમ ગુજરાતમાં, હિમાચલ પ્રદેશમાં અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન્સ થતા હોય, અને એ જ વખતે ત્રણેય જુદી જુદી જગ્યાએ જુદી જુદી પાર્ટીને બહુમતી મળતી હોય, તો એવું બની શકે કે આવતા થોડા સમયની અંદર જે તે કોઈ પોલિટિકલ પાર્ટીને એ પોલિટિક્સ એનો વધારે કોન્સન્ટ્રેશનનો એરિયા થતો જાય, અને એ જ્યારે પણ કોઈ પણ સરકાર માટે પોલિટિક્સ એઝ એન કોન્સન્ટ્રેશન એરિયા થાય, ત્યારે એવું બનતું હોય છે કે અર્થતંત્ર એ સફર કરતું હોય છે. અને આ એક જે ડાયનેમિક પોલિટિકલ સિનેરિયો છે, એ એક આપણી માટે એક નાનું એવું ભયસ્થાન ભવિષ્યમાં બની શકે. હવે જે આપણે વાત કરી કે વિશ્વ માટે, વિશ્વના રોકાણકારો માટે ઇન્ડિયા એ એક ડેસ્ટિનેશન ઇમર્જ થતું જાય છે. અને શું કામ થતું જાય છે એનો જવાબ આ સ્લાઇડમાં છે. આ 2022 યરની અંદર IMF પ્રમાણે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પ્રમાણે, જે ટોપ 20 ઇકોનોમીઝનો ગ્રોથ રેટ છે, GDPનો ગ્રોથ રેટ છે, એમાં મોર ઓર લેસ ટોપ ઉપર એ ઇન્ડિયા છે. અને ચાઇના જે અત્યાર સુધી છેલ્લા 4 દાયકાથી, 4 ડિકેડ્સથી 10% વધારેના યર ઓન યર ગ્રોથથી ગ્રોથ થતું હતું, એ હવે એવી એક્સપેક્ટેશન છે કે ઇન અનધર ડિકેડ ઇટ વિલ ગ્રો એટ જસ્ટ 2.5%, which is the average rate of growth of the world. World economy as a total, as a whole, એ અરાઉન્ડ 2.5% રેટે ગ્રો થાય છે. અને ચાઇના પણ જે એક ટાઈમે આઉટલાયર, આઉટ પરફોર્મર હતું, એની બદલે એ હવે જે 2.5%નો જે રેટ છે વર્લ્ડના ગ્રોથનો, એ જ રેટે ગ્રો થવાની શક્યતા છે. અને વર્લ્ડના જે લીડર્સ છે, ધી ગ્રોથ એન્જિન્સમાં એ ઇન્ડિયા ઇમર્જ થતું જાય છે. ઇન્ટરેસ્ટ રેટ્સની જે આપણે વાત કરતા હતા, અને એની જો સરખામણી કરીએ તો ઇન્ડિયાની અંદર 30-1 એટલે આજથી એકાદ વર્ષ પહેલા એ ઇન્ટરેસ્ટ રેટ, રેપો રેટ જે બેંકનો હતો એ 4%નો હતો, એ અત્યારે 6.25%નો છે. પણ યુએસએમાં જોઈએ તો એ 0.15નો રેટ આજથી એક વર્ષ પહેલા હતો, એ અત્યારે 4.25નો રેટ થયેલો છે. એટલે જે ટાઈમ્સ ઇન્ક્રીઝ થયેલો છે, એટલે આપણને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ અહીંયા કદાચ 25 પૈસા કે 50 પૈસા વધારે, ત્યારે આપણને એમ થાય કે હવે 0.5% વ્યાજ વધે, એમાં શું ફરક પડવાનો છે. પણ જ્યારે આ અર્થતંત્રોને જોઈએ કે જે લોકો 0.15 અને જર્મની જેવો કન્ટ્રી કે યુકે જેવો કન્ટ્રી જે 0% અને 0.25% હતા, એમાંથી 3.5%નો જો ઇન્ટરેસ્ટ રેટ થઈ જાય, તો એ જે ઇન્ટરેસ્ટની કોસ્ટ છે, એ જે બોરોવર્સ છે, જે કોઈ ભલે ઇન્ડિવિજ્યુઅલ બોરોવર્સ હોય, કોર્પોરેટ બોરોવર્સ હોય, એને શું એક્સટેન્ટની ઇમ્પેક્ટ આવે, એ આ વાતથી સમજી શકાય એમ છે. સ્ટોક માર્કેટ પરફોર્મન્સમાં જોઈએ તો છેલ્લા એક વર્ષની અંદર ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ મોર ઓર લેસ સેમ લેવલે, BSE સેન્સેક્સને ધ્યાનમાં લઈએ તો -2.6 છે. પણ વિશ્વના બીજા માર્કેટો કરતાં એની કમ્પેરિઝનમાં થોડા સારા લેવલે છે. પણ એની સાથે સાથે ધારો કે યુએસની સાથે એને આપણે કમ્પેર કરીએ તો એ યુએસનું માર્કેટ -9.85% છે. હવે -9.85% અને -2.6%, તો આપણને એવું સમજાય કે ઇન્ડિયાનું સ્ટોક માર્કેટ એ બેટર છે, ઓછું ઘટેલું છે. પણ સાથે એ આપણે સમજવું જરૂરી છે કે ઇન્ડિયાનો રૂપી એ છેલ્લા એક વર્ષની અંદર US ડોલરની સામે 8.6%નું ડેપ્રિસિએશન થયેલું છે. હવે આ 8.6%નું ડેપ્રિસિએશન ઇન્ડિયન રૂપીમાં પ્લસ એને -2.6 એ બંનેનું સમેશન કરીએ તો યુએસના માર્કેટની સાથોસાથ અથવા એની આસપાસ આવીને ઊભું રહે. એટલે જ્યારે પણ કોઈ પણ બે માર્કેટ્સની અંદર આપણે કમ્પેરિઝન કરતા હોય, ત્યારે આપણે જે એનો ફોરેન એક્સચેન્જના કન્વર્ઝનનો આસ્પેક્ટને પણ ચોક્કસપણે હંમેશા ધ્યાનમાં લેવો જોઈએ.
અને વિશ્વની બધી જ કરન્સીઝ એ યુએસ ડોલરની સામે એ છેલ્લા 1 વર્ષમાં વીક થયેલી છે. અને એનું કારણ છે કે વિશ્વમાં જ્યાં જ્યાં યુએસનું રોકાણ હતું, જે જગ્યાએ રોકાણ હતું, એ રોકાણ ઘણું બધું યુએસની તરફ એ પાછું વળતું જાય છે. અને એ બધી જ જગ્યાએ યુએસ ઇમર્જિંગ માર્કેટ્સમાંથી there is a flight of capital from the emerging markets to the US. અને એનું કારણ એ છે કે ત્યાં જ ઇન્ટરેસ્ટ રેટ્સ ઘણા બધા હાઈ છે. તો ઇમર્જિંગ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એના કરતાં યુએસના માર્કેટની અંદર જ જો સારા વ્યાજના દરો હોય તો માઇટ એઝ વેલ એ બધા જ વિશ્વમાં જ્યાં એ લોકોએ યુએસના રોકાણકારોએ પૈસા ઇન્વેસ્ટ કરેલા છે એ પાછા દે આર ફ્લાઇંગ બેક ટુ ધ યુએસ. અને એને લીધે આ ટ્રેન્ડને લીધે આખા વિશ્વના બધા જ અર્થતંત્રોની કરન્સી એ યુએસ ડોલર સામે મોરલેસ એ વીક થયેલી છે. ઇન્ફ્લેશનની જે આપણે વાત કરતા હતા, અને ઇન્ફ્લેશનમાં આ આપણને બતાવશે કે શું આજે યુએસએ અને ઇન્ડિયા એટલે ડેવલપ્ડ માર્કેટ્સ અને ઇમર્જિંગ માર્કેટ્સના ઇન્ફ્લેશનની અંદર શું ફેર છે અને શું લેવલની ડિફિકલ્ટી આજે આ બધા કન્ટ્રીઝ એટલે ખાસ કરીને યુએસ જેવા કન્ટ્રીઝ ફેસ કરે છે એ આપણને સમજાશે. યુએસની અંદર 2019માં 1.8%નું ઇન્ફ્લેશન હતું અને ત્યારે ઇન્ડિયાની અંદર 4.8%નું ઇન્ફ્લેશન હતું. આજે યુએસની અંદર 2022માં 7.10%નું ઇન્ફ્લેશન છે અને ઇન્ડિયાની અંદર 5.88%નું ઇન્ફ્લેશન છે. એટલે આપણે ઇન્ફ્લેશનનો પ્રોબ્લેમ શું હોઈ શકે એને જો સમજવો હોય તો યુએસમાં આ 1.2 ટુ 7.10 એનાથી આપણને સમજાય કે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ્સ અને એને લીધે જે રિસેશનની જે બધી વાત છે એની અગત્યતા અને શું કામ એ આપણી જે તે અર્થતંત્ર માટે અગત્યનું છે. જ્યારે ઇન્ડિયામાં જોઈએ તો જે 4.8% ઇન્ફ્લેશન હતું એ કોવિડના ટાઈમની અંદર 6.20, પણ પછી અત્યારે આ 4.80 અને 5.88માં એટલો મોટો તફાવત નથી. ઇન્ડિયા માટે ખૂબ અગત્યનું હોય છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ. અને જ્યારે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધે છે ત્યારે માત્ર કોસ્ટ નથી પણ એને લીધે ફોરેન એક્સચેન્જ રિલેટેડ પણ ઇન્ડિયાનું બેલેન્સ ઓફ પેમેન્ટ પણ એ કન્સિડરેશનમાં લેવાની વાત આવે છે. હવે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસની વાત કરીએ તો એ અત્યારે એવા લેવલે છે જે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો એ પ્રોગ્રેસિવલી ઇન્ક્રીઝ થતા જાય છે. ફોર્ચ્યુનેટલી જે 2 મહિના પહેલાં જે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ હતા એના કરતાં અત્યારે થોડા સોફન છે અને એને લીધે થોડું આપણા ઇકોનોમીને થોડી બેટર પોઝિશનમાં આપણે છીએ. ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સની વાત કરીએ અને આ પણ મુદ્દો જે તે જ્યારે પણ બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે આ આસ્પેક્ટ પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ હોય છે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ રિલેટેડ કેવી કમ્ફર્ટ ઇન્ડિયાને છે. તો ઇન્ડિયાને અત્યારે 9 months ઓફ ઇમ્પોર્ટના લેવલનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે વિચ ઇઝ ક્વાઇટ હેલ્ધી. છેલ્લા 6-8 મહિનાની અંદર એ રિઝર્વમાં ડિક્લાઇન આવેલો છે ફોર સર્ટન અધર રીઝન્સ, પણ એ અત્યારે પણ એ ઘણા બધા કમ્ફર્ટેબલ લેવલે એ ફોરેન એક્સચેન્જ કવર છે. એક્સચેન્જ રેટની જો વાત કરીએ તો 2015માં જે રૂપી ડોલરનો એક્સચેન્જ રેટ હતો અને 2022માં જે રૂપી ડોલરનો એક્સચેન્જ રેટ આપણે જોઈએ તો આ બે સમય દરમિયાન 7 વર્ષની અંદર 16 રૂપિયા અને 51 પૈસાનું યુએસ ડોલરમાં ડેપ્રિસિએશન થયેલું છે, જે અરાઉન્ડ 3.23% CAGR કહી શકાય. એટલે જ્યારે પણ આપણે ડેપ્રિસિએશન કોઈ પણ કરન્સીનું જોઈએ તો આપણને એમ થાય કે છેલ્લા 1 વર્ષની અંદર યુએસ ડોલર સામે ઇન્ડિયન રૂપીએ ઘણો બધો ડેપ્રિશિએટ થઈ ગયો છે. પણ હંમેશા જ્યારે કરન્સીઝનો ટ્રેન્ડ જોવાની વાત આવે તો ત્યારે ઇટ નીડ્સ ટુ બી લુક્ડ એટ અક્રોસ અ પીરિયડ ઓફ ટાઈમ. એટલે 5-7 વર્ષના ટ્રેન્ડને, કારણ કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ રોકાણ થતું હોય કે કાંઈ પણ એક અપ્રોચ લેવાનો હોય કે કોલ લેવાનો હોય તો એની અંદર એવી રીતના વિચારવું જોઈએ કે છેલ્લા 5-6 વર્ષની અંદર એ જે તે બે અર્થતંત્રો વચ્ચે, બે કરન્સી વચ્ચે કેવો એક્સચેન્જ રેટની અંદર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ચેન્જીસ આવેલા છે. હવે આ જે ચેન્જીસ છે એ
લિનિયર પેટર્નમાં નથી જતા હોતા કે રોજ જેમ વ્યાજ છે તો રોજ વ્યાજ એમ વધતું જાય, એવી રીતના નથી હોતા. ધે હેપન ઇન બાઉટ્સ. એટલે 2-3 મહિનાની અંદર એ બધા ચેન્જીસ આવે, પછી પાછા 4-5 મહિના સુધી કશું જ ન થાય, એમને એમ ડોલર રૂપીનું ઇક્વેશન એમને એમ રહે, પછી પાછો કંઈક 2-3 મહિનાની અંદર કંઈક પાછો બધો ફેરફાર આવે. એટલે જે કંઈ પણ ઇવેલ્યુએશન કરવું હોય એને ઓવર અ પીરિયડ ઓફ 5-7 years એનું ઇવેલ્યુએશન કરવું જોઈએ. અને એ ઇવેલ્યુએશન કરીએ તો જ્યારે પણ કોઈ પણ યુએસમાંથી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને એવું જોવાનું આવે કે છેલ્લા 7 વર્ષની અંદર આ 3.23% ડેપ્રિશિએટ થયેલો છે યુએસ ડોલર સામે ઇન્ડિયન રૂપી. તો મારું રિટર્ન જ્યારે હું ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરું છું ત્યારે એ 3.23%ને ઓફસેટ કરી શકે એવું રિટર્ન અહીંયા જનરેટ થાય છે કે નહીં, આ આસ્પેક્ટથી એને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાની કોલ લેવાની વાત આવે. જે અગાઉ આપણે વાત થઈ કે લોકલ ઇન્વેસ્ટર્સ છે એનો કોન્ફિડન્સ, લોકલ જે કાંઈ આપણા ઇન્ડિયાના પોતાના ઇન્વેસ્ટર્સ છે એનો કોન્ફિડન્સ ઇન્ડિયાની સ્ટોક માર્કેટની અંદર ઘણો બધો સ્ટ્રોંગ છે, રોબસ્ટ છે. એ જોઈએ તો 2021 અને 2022ની અંદર જેટલું એફઆઈઆઈએ સેલ કરેલું છે ઇન્ડિયન સ્ટોક્સમાંથી એનું કરસ્પોન્ડિંગ મોર ઓર લેસ કરસ્પોન્ડિંગ બાઇંગ એ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે કરેલું છે. જે આપણે ગવર્મેન્ટના ફાઇનાન્સીસની જે વાત કરતા હતા એમાં આપણે જીએસટીના કલેક્શન્સની વાત કરીએ તો 2019ની અંદર આ બ્લુ લાઇન છે એ જે કલેક્શન્સ છે એ અરાઉન્ડ 1 લાખ કરોડની આસપાસ એ ઇન્ડિયામાં જીએસટીના કલેક્શન્સ પર મંથ થતા હતા. એ કલેક્શન્સ 2022માં એ એવરેજ એ 1.5 lakhs ના લેવલે એ થાય છે. જીએસટી કલેક્શન્સ માત્ર એવું નથી કે જીએસટી એટલે ગવર્મેન્ટને વધારે રેવન્યુઝ થતી જાય છે, પણ સાથે સાથે એ પણ અગત્યનું છે કે જે ઇકોનોમીમાં જે ટ્રેન્ડ છે, કારણ કે જીએસટી ક્યારે થાય છે તો ત્યારે સેલ થાય છે, કાંઈ પણ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ થાય છે ત્યારે જીએસટીની લાયબિલિટી આવે છે. તો જે કાંઈ ઇકોનોમીની અંદર મુવમેન્ટ ઓફ ગુડ્સ હશે, મુવમેન્ટ ઓફ સર્વિસીસ હશે, એની કરસ્પોન્ડિંગ એ જીએસટીના કલેક્શન્સ હશે. તો આપણે આ જીએસટીના કલેક્શન્સથી એવું જોઈ શકાય કે જે કાંઈ પણ ટ્રેન્ડ 2019 બિફોર કોવિડ હતો એના કરતાં અત્યારે એક ડિફરન્ટ ટ્રેન્ડે, ડિફરન્ટ લેવલે એ ઇકોનોમી મૂવ થતી જાય છે. હવે જોઈએ આપણે યુનિયન બજેટ પ્રોપર 2023-24ની અંદર શું શું ખાસ કરીને એ અગત્યની મહત્વની જોગવાઈઓ, એમાં જે બજેટની અંદર અમે 2 પાર્ટ્સમાં ડિસ્કશન કરતા હોય છે. એક બજેટ જે એનો ફાઇનાન્શિયલ આસ્પેક્ટ છે, જે હાઇલાઇટ્સ ઓફ ધ બજેટ છે એને, અને બીજો જે પાર્ટ છે એ ચેન્જીસ ઇન ધ ઇન્કમ ટેક્સ લો, એનો આખો અલગ સેક્શન હોય છે. હવે જે આપણે જોઈએ છે એ આપણે યુનિયન બજેટ 2023-24માં શું હાઇલાઇટ્સ આ બજેટની છે. આ જે બજેટ છે એ બજેટના બધા ફિગર્સ છે. ફિગર્સની જે કાંઈ બધી આપણે એમ કહી શકાય કે જે માયાજાળ છે એની અંદર ખાસ ઉતરવાની જરૂર નથી. મારે ખાસ 2-3 ફિગરો તરફ ધ્યાન દોરવું છે અને એનાથી આપણને સમજાશે કે આ ફિગર અને આ બજેટને શું કામ બધા જ એમ માને છે કે ના બજેટ સારું છે અને આપણા ઇકોનોમીને, અર્થતંત્રને સારું ફોકસ અને સારો વેગ આપશે. ટેક્સીસની વાત કરીએ, જે ગવર્મેન્ટની આવકોની વાત છે, તો એ બજેટેડ એસ્ટિમેટ્સ, એટલે ગયું બજેટ જ્યારે રજૂ થયું ત્યારે એને કહેવાય બજેટ એસ્ટિમેટ્સ. અને અત્યારે જ્યારે એ બજેટને 11 મહિના પૂરા થઈ ગયા ત્યારે એને રિવાઇઝડ એસ્ટિમેટ્સ આવે. વર્ષોથી હું બજેટમાં જોતો આવતો હોઉં છું કે બજેટેડ એસ્ટિમેટ્સ હોય એના કરતાં રિવાઇઝડ એસ્ટિમેટની અંદર ગવર્મેન્ટે સ્લીપ જ કરેલું હોય. એના જે એસ્ટિમેટ્સ હોય કે ભાઈ આપણે આટલું ટેક્સ રેવન્યુનું કલેક્શન્સ છે, આપણું આવું સ્પેન્ડિંગ છે, એના કરતાં ઓવર સ્પેન્ડ થયેલું હોય, ઓછા ટેક્સ કલેક્શન્સ હોય, અને એ પ્રમાણે વર્ષોથી બજેટમાં જોવામાં આવેલું છે.
એની બદલે આપણે બજેટ એસ્ટિમેટ્સમાં 19.34 લાખ કરોડની ટેક્સ રેવન્યુની એક્સપેક્ટેશન હતી. એની બદલે રિવાઇઝડ એસ્ટિમેટ્સની અંદર એકચ્યુઅલ કલેક્શન ઇઝ 20.86, એ અરાઉન્ડ 1 લાખ કરોડ વધારે એના એસ્ટિમેટ કરતા કલેક્ટ થયેલા છે. અને નેક્સ્ટ યરની અંદર આ 20.86 ની અંદર એટલીસ્ટ 15% ઇન્ક્રીઝ એક્સપેક્ટ કરે છે અને એ 23.30 ની ટેક્સ રેવન્યુની કલેક્શન્સ એ એક્સપેક્ટ કરે છે. અને આ જે 3 લાખ કરોડ જે એડિશનલી આવેલા છે એને બીજા બધા ફિગર્સ આપણે જોઈશું, જે કાંઈ બીજી આવકો જાવકો બધું જ છે સરખું છે, પણ એનો એડવાન્ટેજ એ છે કે કેપિટલ એક્સપેન્ડિચર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ્સ, રેલવેઝ એની અંદર જે કાંઈ પણ રોકાણ કરવાની ગવર્મેન્ટની કેપેસિટી અને એલોકેશન છે એ રિવાઇઝડ એસ્ટિમેટની અંદર 7,28,000 કરોડ હતું, એ હવે આની અંદર 10 લાખ કરોડ છે. એટલે આ 3 લાખ કરોડ જે રેવન્યુ આપણને ટેક્સ રેવન્યુઝમાંથી એડિશનલ થયા છે, એ 3 લાખ કરોડ એ આપણા પોતાના કામ માટે ઇન્ડિયાના કેપિટલ એક્સપેન્ડિચરની અંદર સ્પેન્ડ કરવાનો આ મને ક્લિયર કટ સમજાય છે. બાકીના બધા જ ફિગર્સ આપણે જોઈશું ને તો એ મોર ઓર લેસ સેમ લેવલે છે. 3 લાખ કરોડની ટેક્સ રિસીટ્સમાં ઇન્ક્રીઝ અને એ 3 લાખ કરોડ છે એ કેપિટલ એક્સપેન્ડિચરમાં એડિશનલ સ્પેન્ડિંગ છે. ફિસ્કલ ડેફિસિટ જે બજેટની ઘાત જે કહેવામાં આવે છે, એ ફિસ્કલ ડેફિસિટ છે એ એક બેન્ડમાં રહે એ ખાસ અગત્યનું હોય છે. અને ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઇન્ડિયાના જીડીપીના કમ્પેરિઝનમાં ઇટ વોઝ એસ્ટિમેટેડ લાસ્ટ જ્યારે બજેટ રજૂ થયું ત્યારે ઇટ વિલ બી -6.4%, એટલે ડેફિસિટ વિલ બી 6.4% ઓફ ધ જીડીપી, અને એ જ લેવલે એ મેન્ટેન થયેલું છે. એટલે પાછું જે મેં વાત કરી એમ બજેટમાં જે કાંઈ પણ પ્લાન હતો એની અંદર કોઈ સ્લીપ નથી થયેલી, અને નેક્સ્ટ યરની અંદર એ ડેફિસિટ એને ડિક્લાઇન થાય એવું પ્લાનિંગ છે, અને દેટ વિલ બી ટુ ધ એક્સટેન્ટ ઓફ 0.5%. એટલે જે બજેટરી ફિસ્કલ ડેફિસિટ છે એ ફિસ્કલ ડેફિસિટ એ 5.9% રહે એવી રીતનું ગવર્મેન્ટનું બજેટની અંદર પ્લાનિંગ છે. ટેક્સ રિસીટ્સની જે વાત કરીએ, જે આપણે અગાઉ વાત થઈ કે ઘણું બધું બોયન્ટ છે, તો એની અંદર એક વર્લ્ડ ઓવર એક કમ્પેરિઝન હોય છે કે ટેક્સ ટુ જીડીપી રેશિયો, દેશના અર્થતંત્રની બધાની આવક આપણે ભેગી કરીએ ઇઝ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, અને એ જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે એના કેટલા પર્સન્ટેજ એ ટેક્સેશન છે ઓર ટેક્સની આવક સરકારની છે. કારણ કે સરકાર પાસે પૈસા આવશે તો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બીજા જે કોઈ પણ સારા કામોમાં એ ઇન્વેસ્ટ કરી શકશે. તો આ ટેક્સ ટુ જીડીપી રેશિયો છે એ આજથી 13-14ની અંદર જે 10% હતો એ અત્યારે ગ્રેજ્યુઅલી એ 11% થયેલો છે. 1%નો વધારો છે, પણ એ 1% એવો છે કે જેને લીધે એ 1%થી આપણો જે બજેટરી ડેફિસિટ એ ઘટી શકે છે. અને જીડીપીનો 1% એક બહુ મોટી રકમ હોય છે, અને એ ડાયરેક્ટ ટેક્સીસ અને ઇનડાયરેક્ટ ટેક્સીસ બંનેના કલેક્શનમાં જે એફિશિયન્સી બિલ્ડ થતી જાય છે, અને વર્ષો વર્ષ જે કાંઈ પણ લૂપહોલ્સ છે, જે કાંઈ પણ જગ્યાએ સરકારને એમ લાગે છે કે આપણે વધારે એફિશિયન્ટલી ટેક્સનું કલેક્શન કરવું છે અને વિથ ઇન અ સિમ્પ્લિફાઈડ મેનર, એ જે બધી આપણે ઇન્કમ ટેક્સની જે બધા પ્રપોઝલ્સ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે, તો એ આપણને ખ્યાલ આવતો જાય અને એના આ સારા રિઝલ્ટ્સ છે. કેપિટલ એક્સપેન્ડિચરની આપણે વાત થઈ. 2016ની અંદર કેપિટલ એક્સપેન્ડિચર 2.5 લાખ કરોડ માંથી 7.3 લાખ કરોડ 2023માં, અને 24ની અંદર 10 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું પ્લાનિંગ છે. એમાંથી 2.4 લાખ કરોડ એ રેલવેઝની અંદર એ કેપિટલ એક્સપેન્ડિચર કરવા માટેનું પ્લાનિંગ છે. જે અત્યાર સુધી જે આખું ફોકસ જે રોડ્સ હતું, એ રોડ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ઘણા અંશે ઘણું બધું ઇન્ડિયાની અંદર બિલ્ટઅપ થઈ ગયું છે, અને 2024ની અંદર એવું પ્લાનિંગ છે કે કદાચ જે નીતિન ગડકરી આપણા સરફેસ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની વાત પ્રમાણે કે ઇન્ડિયાનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલ બી બિગર દેન ધેટ ઓફ ધ USA.
હવે આ જે આખું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બિલ્ડ થઈ ગયું છે, હવે નેક્સ્ટ જે ટર્ન છે એ હવે રેલવે રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડ કરવા માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ્સનું પ્લાનિંગ ગવર્મેન્ટ કરે છે. હેલ્થની અંદર આપણે જોઈએ તો 2019 અને 2023 ને કમ્પેર કરીએ તો અત્યારે 50% વધારે એલોકેશન આ પ્રી કોવિડ અને અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો 50% વધારે એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી એ સ્પેન્ડ વધતો જાય છે. એજ્યુકેશનની અંદર મોર ઓર લેસ એટલું જ એલોકેશન છે. એ એક આપણી માટે એક અનફોર્ચ્યુનેટ વાત છે, કારણ કે દેશમાં જો એજ્યુકેશન રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધશે તો જ દેશની અંદર ગુડ ક્વોલિટી પર્સન્સ, ગુડ ક્વોલિટી રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ એ ડેવલપ થશે. પણ એનું એક્સપેન્ડિચર છે એ કમ્પેરેટિવલી સ્ટેગ્નન્ટ છે. ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ડિસઇન્વેસ્ટમેન્ટમાં જે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ છે એના જે કાંઈ સ્ટોક્સ છે એ ગવર્મેન્ટ એને ધીરે ધીરે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી, અને ડિસઇન્વેસ્ટમેન્ટ થાય એટલે એ જે તે અંડરટેકિંગ્સ એ થોડા એફિશિયન્ટ બનતા જાય, એકાઉન્ટેબલ બનતા જાય. સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય તો એ વધારે ને વધારે એને એફિશિયન્ટલી અને પબ્લિકમાં એના ફિગર્સ ને બધી જ વસ્તુઓ આવતી જાય તો એ જરૂરી છે. તો એની અંદર આ વર્ષે રિવાઇઝડ એસ્ટિમેટમાં 50,000 કરોડનું ટાર્ગેટ હતું, એ નેક્સ્ટ યર પણ એ 51,000 કરોડનું ટાર્ગેટ છે. ડિફેન્સ એલોકેશનની અંદર મોર ઓર લેસ સેમ લેવલે ડિફેન્સનું એલોકેશન છે, પણ એની અંદર ડિફેન્સની પણ એફિશિયન્સી બેટર કરવા માટે એ આખો એક અલગ પ્રકારનું સ્પેન્ડિંગની પેટર્ન છે. આ સેમ અમાઉન્ટ છે પણ એ સ્પેન્ડિંગની પેટર્નની અંદર એ ચેન્જ થતો જાય છે. હવે જે બજેટની અંદર જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ જે બધી જાહેરાતો કરવામાં આવેલી છે એની આપણે જો વાત કરીએ તો નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી એવી એક ઓથોરિટી આખી બિલ્ડ કરવાની વાત છે કે જેને લીધે જે લોકો જે ઇન્ડિયાની અંદર મિનિંગફુલી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં કનેક્ટેડ છે એની બધી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એક જગ્યાએથી એને મળી જાય, જેને લીધે એફિશિયન્ટ લેન્ડિંગ અને બધા જ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં આવતા જાય, એ રીતની આખી પ્રપોઝલ છે. સાથે કંપનીઝ એક્ટના જે કાંઈ ડેટા હોય એનું સેન્ટ્રલ ડેટા પ્રોસેસિંગ યુનિટ, બીજું કે કેવાયસી છે તો કેવાયસીને ડાયનેમિક કરવા માટે કે કયા પર્ટિક્યુલર પર્સનની અંદર શું રિસ્ક ઇન્વોલ્વ છે, એની પાસેથી શું ડિટેલિંગ વધારે લેવું છે, એ પ્રમાણેનું કેવાયસીની આખી રિસ્ક બેઝડ કેવાયસીની પ્રોસેસ એ ધીરે ધીરે બિલ્ટઅપ કરવા માટેની વાત છે. આઈડેન્ટિટી અને એડ્રેસની અંદર કોઈ પણ વ્યક્તિના ચેન્જ હોય તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સબમિશન્સ કરવા પડે છે. તો ધેર વિલ બી અ સેન્ટ્રલ રજિસ્ટ્રી કે જ્યાં એક જગ્યાએ જો આ બધી વસ્તુઓ અપડેટ થઈ જાય, કોઈ પણની કાંઈ પણ એડ્રેસમાં અપડેશન છે, આઈડેન્ટિટીમાં કે ભાઈ મેરેજ થયા કે કોઈને પણ કાંઈ પણ બીજો ફેરફાર થાય છે, તો એ બધી વસ્તુનું જે અપડેશન છે એ સેન્ટ્રલ જગ્યાએ થઈ જાય, જેને લીધે બધાની મલ્ટિપલ પ્લેસીસે જે કાંઈ ઇન્ફોર્મેશન આપવાની જવાબદારી એ ઓછી થતી જાય. પરમેનન્ટ એકાઉન્ટ નંબરને એક એવી કડી તરીકે આખી બિલ્ડ કરવામાં આવશે કે જે લોકો કોઈ બિઝનેસ કે પ્રોફેશનમાં છે એની માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબરથી બધી જ વસ્તુઓ મેપ થયેલી હશે. એટલે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ અલગ જ્યાં સબમિશન્સ કરવાના હોય, it will all be backed by a single number which will be the permanent account number. જે કાંઈ પણ ગવર્મેન્ટને ફાઇલિંગ્સ કરવાના હશે એ બધા પણ એની માટે પણ કોમન પોર્ટલ એક ડિઝાઇન કરવા માટેની વાત છે, અને એ પણ એ એક જગ્યાએ ફાઇલિંગ થાય તો મલ્ટિપલ જગ્યાએ ફાઇલિંગ કરવાની જરૂરિયાત ન રહે. હવે આ બધી ઘણી બધી વાતો છે, અલગ છે, પણ એ ધીરે ધીરે જો આપણે 5 વર્ષ પહેલાં જોઈએ કે આપણે ડિજિટલી કેટલા કનેક્ટેડ હતા, કેટલી ઇઝથી આપણે ઓપરેટ કરતા હતા અને અત્યારે શું ફરક છે, તો એની અંદર જે આઈટીનું ઇન્ડિયાનું બેકબોન છે એ આખું કામ કરે છે. સાથે અનક્લેમ્ડ શેર્સ, અનપેડ ડિવિડન્ડ્સ એ બધા જે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરિટીની અંદર જતા રહેતા હોય છે, એનું પણ આઈટી પોર્ટલ બિલ્ડ કરવા માટેની આખી વાત છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ એ 15 લાખથી 30 લાખ કરવા માટેની પ્રપોઝલ છે. સિનિયર સિટીઝન સ્કીમની અંદર 8% ઇન્ટરેસ્ટ રેટ મળતો હોય છે, એટલે સિનિયર સિટીઝનને બેનિફિટ થતો હોય છે.
મંથલી ઇન્કમ સ્કીમની અંદર પણ લિમિટ્સ વધારવામાં આવેલી છે. વિમેન એન્ડ ગર્લ્સ માટે એક 2 વર્ષના ટેનરની પણ એક સ્કીમ રજૂ કરવામાં આવેલી છે, જેમાં સારો ઇન્ટરેસ્ટ રેટ પ્લસ પાર્શિયલ વિડ્રોવલના ઓપ્શન. આ બધાની ડિટેલ્સ હજી આવી નથી, પણ આ બધી જાહેરાતો એ બજેટમાં કરવામાં આવેલી છે. ના 6 ફોર્મ્સ 1 2 3 4 5 6 એવી રીતના અલગ ક્લાસ ઓફ એસએસસીસ માટે જે 6 ઇન્કમ ટેક્સના આઈટીઆર 1 to 6 હતા, એની બદલે એક આઈટીઆર 1, આઈટીઆર 4 અને આઈટીઆર 7 ટ્રસ્ટ માટે એવા 3 જ આઈટીઆરમાં એ રિડ્યુસ થઈ જશે અને એ 23-24 એસેસમેન્ટ યર એટલે હવે જે રિટર્ન ભરવાનું થશે એમાં એ એપ્લિકેબલ થઈ જશે. હવે આપણે આવીએ છીએ જે નેક્સ્ટ પાર્ટ, જે ઇન્કમ ટેક્સ રિલેટેડ ચેન્જીસ. હવે ઇન્કમ ટેક્સ રિલેટેડ ચેન્જીસની અંદર અમુક જે ચેન્જીસ છે જેને અમે ક્લાસિફાઈ કરેલા છે પ્રોસિજરલ ચેન્જીસ, જે પ્રોસિજરમાં ફેરફાર કરવામાં આવેલા છે. પણ ખૂબ અગત્યની બાબતો છે કે જે લોકોને જે અત્યારે જે કંઈ ડિફિકલ્ટી પડતી હોય એની માટે શું જાહેરાતો કરવામાં આવેલી છે. હવે એક બહુ જ કોમન ડિફિકલ્ટી અને કમ્પ્લેન હતી કે આજે ધારો કે મેં કોઈને બિલ ઇસ્યુ કર્યું છે. હવે એ જે મેં બિલ ઇસ્યુ કર્યું એટલે મેં આ વર્ષની અંદર મેં એની ઇન્કમ એ મારા એકાઉન્ટની અંદર મેં મારા રિટર્નની અંદર મેં ડિસ્ક્લોઝ કરી દીધી છે. હવે એ જે તે વ્યક્તિને મેં જે બિલ મોકલેલું છે, અને ખાસ કરીને જે મોટી ઓર્ગેનાઇઝેશન સાથે સરકાર સાથે જે ડીલ કરતા હોય, મેં આજે 25મી માર્ચે 7મી માર્ચે બિલ બનાવ્યું છે, તે લોકોનું મોકલું, એ રાખે અને ધીરે ધીરે એનું પ્રોસેસિંગ કરે. એ પ્રોસેસિંગ કરે એટલે એ જે તે બિલની ઇન્કમ મેં કરંટ યરમાં બતાડી દીધી, પણ એને રિલેટેડ ટીડીએસ છે એ નેક્સ્ટ યરમાં થવાનું છે. એટલે મારે એવું થાય કે જ્યારે હું મારું રિટર્ન ભરું ત્યારે મેં ઇન્કમ બતાડી દીધી હોય, પણ એનું કરસ્પોન્ડિંગ ટીડીએસ એ નેક્સ્ટ યરની અંદર જતું હોય. હવે નેક્સ્ટ યરની અંદર જ્યારે ટીડીએસ જાય ત્યારે ઇન્કમ તો હું બતાવતો નથી. એટલે મારે એને રિલેટેડ બધી ડિફિકલ્ટીઝ ઊભી થાય અને મારી જે ઇન્કમ અને ટીડીએસ એ બધું ટેલી ન થાય. નેક્સ્ટ યરની અંદર ઇન્કમ વધારે બતાડે, કરંટ યરની અંદર ઇન્કમ બતાડે પરંતુ ટીડીએસ ન હોય. તો આ જે ડિફિકલ્ટી છે એને દૂર કરવા માટે એક જોગવાઈ કરવામાં આવી છે કે જે ઇન્કમ્સ ઓલરેડી બતાડી દીધેલી હોય અને એનું ટીડીએસ એ સબસિક્વન્ટ યરમાં થાય, આવતું વર્ષ કે એનું પછીનું વર્ષ, તો એ જે વર્ષમાં ટીડીએસ થાય એના 2 વર્ષની અંદર એનું એક અલગ જ ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરી અને ટીડીએસ છે એને પરત મેળવી શકાય છે. એટલે આ બહુ એક વેલકમ મૂવ છે કે જેને લીધે ઘણી બધી ડિફિકલ્ટીઝ પડતી હતી એને સેટલ થઈ શકે એવી છે. બીજું કે એસેસમેન્ટ માટેની જે ટાઈમ લિમિટ છે એ અત્યારે 9 months ફ્રોમ ધ એન્ડ ઓફ ધ એસેસમેન્ટ યર હતી અને 12 months કરી નાખવામાં આવેલી છે. જેના કેસીસ રીઓપન અંડર સેક્શન 148 નોટિસીસ ઇસ્યુ થયેલી હોય એ 1 monthની બદલે 3 monthsનો પીરિયડ એને આપવામાં આવેલો છે. બીજી એક રિફંડ અંગેની એક ક્લેરિફિકેટરી જોગવાઈ કરવામાં આવેલી છે કે રિફંડમાં અલગ સેક્શન્સની અંદર આ બધી આછી પાતળી જોગવાઈઓ હતી, પણ હવે એ ક્લિયર કરી નાખવામાં આવેલું છે કે કોઈ પણ રિફંડ ઇન્કમ ટેક્સનું આપણું ડ્યુ હોય અને એ જે ઇન્કમ ટેક્સનું રિફંડ છે એની સામે જો અગાઉના વર્ષોના કોઈ પણ પૈસા જો બાકી રહેતા હોય તો એને સેટ કરી દેવામાં આવશે. પણ એ પહેલાં જે તે એસએસસીને એ અંગે ઇન્ટિમેશન આપવામાં આવશે કે અમે આવું સેટ કરી નાખવા માંગીએ છીએ. તો આપણે જો ધારો કે પૈસા ઓલરેડી ભરી દીધેલા હોય અથવા કોઈ પણ રીતના એમાં સ્ટે મેળવેલો હોય કે કાંઈ પણ હોય તો એની માટેની આપણે રજૂઆત કરી શકીએ કે ભાઈ આ તમે સેટ નહીં કરતા અને મારું રિફંડ છે એ મને મળવા પાત્ર છે. એ એક હવે ક્લેરિફિકેશન કરવામાં આવેલું છે. અને બીજું કે ધારો કે કોઈ પણ રિફંડ ડ્યુ છે અને એ જે તે વ્યક્તિના કેસમાં કોઈ પણ જાતના ટેક્સ રિલેટેડ પ્રોસિડિંગ્સ ચાલે છે અને અત્યારે ઓનગોઈંગ છે અને એનું રિફંડ ડ્યુ થયેલું છે, તો એ ઓનગોઈંગ પ્રોસિડિંગ્સની જે કાંઈ જવાબદારીઓ થાય ટેક્સની એની સામે આ જે રિફંડ પેન્ડિંગ છે, રિફંડ અત્યારે આપવાનું થાય છે, એને વિથહોલ્ડ કરી શકવાના પાવર્સ એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એ લીધેલા છે. અત્યાર સુધી નાના ઇસ્યુ માટે કે મોટા ઇસ્યુ માટે ઘણી બધી મેટર્સ અત્યારે કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ્સમાં
અપીલ્સ તરીકે અત્યારે અપીલો ફાઇલ કરેલી પડેલી છે, જેની ઘણા સમયથી એ બધી ક્લોગ અપ થઈ ગયેલી છે, એ બધી જામ થઈ ગયેલી છે. તો એની સામે એ બધી અપીલ્સમાં એક બીજી પોઝિશન જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ અપીલ્સની એક પોઝિશન કરવામાં આવેલી છે. એટલે ઘણી બધી અપીલો જે ડેપ્યુટી કમિશનર સુધીના ઓર્ડર્સ હશે એ બધા એને ટ્રાન્સફર થશે, અને એ બધી જો અપીલ્સનું ડિસ્પોઝલ થાય ફાસ્ટ તો એ જે કાંઈ ડિમાન્ડ્સ ઓર ઇસ્યુઝ છે એ બધા સેટલ થતા જાય. પછી જે કોઈ એમ્પ્લોઈઝ છે અને એ લોકોને રેન્ટ ફ્રી ઓર કન્સેશનલ રેટનું એકોમોડેશન રહેવાની સુવિધા આપવામાં આવે છે, એની માટેના વેલ્યુએશનના રૂલ્સ એ નવા પ્રિસ્ક્રાઇબ થવાના છે. બીજું કે જે નોન ફાઇલર્સ છે, આજે ધારો કે કોઈ પણ જગ્યાએ ટીડીએસ કરવાની વાત છે, એટલે મારે કોઈને પેમેન્ટ કરવાનું છે અને એનો મારે ટીડીએસ કરવાનો છે. હવે જ્યારે હું એને પેમેન્ટ કરું છું અને મારે એનો ટીડીએસ કરવાનો છે, ત્યારે મારે ચેક કરવાનું છે કે એ જે તે વ્યક્તિ જેને હું ચૂકવું છું જે કાંઈ રકમ એમાં ટીડીએસ કરવાનો છે, તો એ જો નોન ફાઇલર હશે, એ રિટર્નો નહીં ભરતો હોય, તો એનો રેટ ઓફ ટીડીએસ છે એ ડબલ ધ રેટ છે. એટલે અધરવાઇઝ તો 10%ના રેટે ટીડીએસ કરવાનો હોય, તો જેને હું પૈસા ચૂકવું છું એ ઇન્કમ ટેક્સના રિટર્ન પ્રોપરલી ભરતા નથી, જેને નોન ફાઇલર્સ, એનું લિસ્ટ છે એ વેબસાઇટ ઉપર અવેલેબલ છે, તો એનો મારે 10 નહીં પણ 20% લેખે ટીડીએસ કાપવાનો છે. અને જો 1%નો રેટ હોય કે 2%નો રેટ હોય તો 5% લેખે મારે કાપવાનો છે. આ જે બધા નોન ફાઇલર્સ છે એમાં એવા લોકો છે કે જેની ટેક્સની જવાબદારી એ થતી જ નથી હોતી, એટલે એવા અમુક ક્લાસ ઓફ એસએસસીઝ હોય, તો એને સ્પેશિયલી એ ગવર્મેન્ટ એને નોટિફાઈ કરી દેવાની છે કે આ લોકોને ખાલી ખોટું વધારે ટીડીએસ થઈ જાય છે, તો વી વિલ નોટિફાઈ ધેટ ક્લાસ ઓફ પીપલ કે જે ભલે નોન ફાઇલર્સ છે પણ એની આવક જ ટેક્સેબલ નથી કે કોઈ પણ કારણસર, તો એ બધાને નોન ફાઇલર્સની કેટેગરીમાંથી એને કાઢી નાખવાના છે. પછી એક ગોલ્ડ એક્સચેન્જની આજથી થોડા સમય પહેલા સરકારે જાહેરાત કરી હતી કે ગોલ્ડ એક્સચેન્જ, સોનાનું એક્સચેન્જ અમે બનાવીશું, અને એની અંદર જે ફિઝિકલ ગોલ્ડ હશે એ ફિઝિકલ ગોલ્ડને ઇલેક્ટ્રોનિક ગોલ્ડની અંદર કન્વર્ટ કરવા માટેનું અમે એ રીતનું સેટઅપ કરીશું. હવે જેમ આ ગોલ્ડ સ્ટ્રેટ હવે જેમ ઇલેક્ટ્રોનિક ગોલ્ડમાં કન્વર્ટ થઈ જાય, તો દેન ઇટ બીકમ્સ લાઇક અ ફાઇનાન્શિયલ અસેટ. એ જ ઇલેક્ટ્રોનિકલી ટ્રેડ થઈ શકે, ઇલેક્ટ્રોનિકલી પ્લેજ થઈ શકે, ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર થઈ શકે. એક એકાઉન્ટમાંથી જેમ આપણે ડીમેટમાં શેર્સ જાય છે, તો મારે 500 ગ્રામ સોનું એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં બીજાને આપવું હોય તો ખાલી એનો ટ્રેડ જ આપવાનો આવે અને ઇલેક્ટ્રોનિકલી એ ગોલ્ડ ટ્રાન્સફર થઈ જાય. હવે આ જે આખી પ્રોસેસ છે, અને એમાં જ્યારે હું મારું ફિઝિકલ ગોલ્ડને હું ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કન્વર્ટ કરું, તો ઇન્કમ ટેક્સની ડેફિનેશન પ્રમાણે એ કોઈ પણ જાતનું આ કન્વર્ઝન થાય તો ઇટ ઇઝ લાયેબલ ટુ ટેક્સેશન. ઇટ ઇઝ એઝ ગુડ એઝ ઇટ હેઝ બીન, ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ. તો એની માટે એ ક્લેરિફિકેશન કરવામાં આવેલું છે કે આ એને ટ્રાન્સફર ગણવામાં નહીં આવે, અને ડેટ ઓફ પરચેઝ અને કોસ્ટ ઓફ પરચેઝ જે ફિઝિકલ ગોલ્ડની હશે એની એ જ રહેશે, અને પાછું ડિજિટલમાંથી પણ ફિઝિકલ થશે. તો એ આખી ચેઇનમાં ફિઝિકલ ડિજિટલ વખતે ઇટ ઓલ ધીઝ એક્શન્સ વિલ બી રેવન્યુ ન્યુટ્રલ. પછી જે એસેટ્સની અંદર કોઈ પણ કોસ્ટ આપવામાં આવેલી નથી, એટલે ધારો કે કોઈ ગુડવિલ છે, કોઈ રાઇટ છે, કોઈ મકાનમાંથી મને કંઈક એવા પૈસા મળે છે કે કાંઈ પણ હોય, તો એ બધા જે રાઇટ્સ છે કે જેની કોસ્ટ કાંઈ મેં ઇન્કર નથી કરેલી, તો એની કોસ્ટ ઓફ એક્વિઝિશન બાબતે વિવાદો થતા હતા. તો એને હવે ક્લેરિફિકેશન કરી નાખવામાં આવેલું છે કે એની કોસ્ટ ઓફ એક્વિઝિશન વિલ બી કન્સિડર્ડ એઝ નીલ. પછી ચેરિટેબલ ટ્રસ્ટ માટે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ બધી અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવતી જાય છે, અને ચેરિટેબલ ટ્રસ્ટ જે રીતથી અત્યાર સુધી ફંક્શન કરતા હતા એને હવે બહુ જ એક આખા ડિફરન્ટ મોડમાં લઈ જવા માટેનો ગવર્મેન્ટનો આખો અભિગમ છે. આ વર્ષે જે જાહેરાત છે એમાં ટ્રસ્ટના ટેક્સેશનની આપણે જો વાત કરીએ તો કોઈ પણ ટ્રસ્ટને જે કાંઈ રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય એની આવક જે કાંઈ થાય, 100 રૂપિયા આવક થાય, એમાંથી એ 85 રૂપિયા જો વાપરી નાખે અને ટ્રસ્ટના હેતુ માટે
તો બાકીની 15 રૂપિયાની આવક ઉપર કોઈ જાતનો ટેક્સ લાગતો નથી, આવી જોગવાઈ છે. સાથે સાથે જે આ પૈસા વાપરવાના હોય છે, આ 85 રૂપિયા, એ 85 રૂપિયા બીજા કોઈ ટ્રસ્ટને આપી દે, જેનો પણ આ ટ્રસ્ટ સાથે, જે આપના ટ્રસ્ટ અને લેનાર ટ્રસ્ટના ઓબ્જેક્ટ સિમિલર હોય, તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ કે એ પોતાના ઉપયોગ માટેનો એપ્લિકેશન ઓફ ફંડ્સ તરીકે ગણાય. હવે ઘણા બધા એવું પ્લાનિંગ કરતા હશે અને સરકારના મનમાં આવેલું છે કે પોતે એવા મલ્ટિપલ ટ્રસ્ટ બનાવેલા હોય કે જેમાં એક ટ્રસ્ટે બીજા ટ્રસ્ટને ડોનેશન આપે, એટલે એમાં 15 રહી ગયા, 85 ગયા, એ 85 વાળો પાછા ત્રીજાને આપે, એટલે એમ કરતા કરતા ઇફેક્ટિવલી એ વધારે પૈસા વાપરવાની જવાબદારી ન થાય અને પોતે વધારે ને વધારે પૈસા રાખી શકે, એ વસ્તુ ન થાય એની માટેની જોગવાઈ કરવામાં આવેલી છે કે જે કોઈ પણ આવા ડોનેશન આપવામાં આવશે એને ખાલી 85% જ એપ્લિકેશન છે એવી રીતના ગણવામાં આવશે. જે કોઈ પણ ટ્રસ્ટને છેલ્લા સમયમાં જે વર્ષનું પૂરું થતું હોય એ સમયમાં ધારો કે કોઈ ડોનેશન આવેલું છે અથવા ઇન્કમ એક્રૂ થાય છે પણ રિસીવ નથી થતી, તો એ લોકો એક્યુમ્યુલેશન માટે એ ફોર્મ એક ભરી શકાય છે કે ભાઈ મારી આવક નથી આવેલી તો હું વાપરું કેવી રીતના, તો એનું એક્યુમ્યુલેશનનું ફોર્મ છે એ રિટર્ન ભરવાની ડ્યુ ડેટના 2 મહિના પહેલા આપી દેવું જરૂરી છે. ટ્રસ્ટની જો આવક કોઈ પણ એને એક્ઝમ્પશનમાં લેવી હોય એઝ એન એપ્લિકેશન ઓફ ઇન્કમ, તો આઈધર ઓરિજિનલ ઇન્કમ ઓર બિલેટેડ ઇન્કમ રિટર્નમાં જે દર્શાવેલી હોય એટલી જ ગણાશે. કોઈ અપડેટેડ રિટર્ન કે જે પેનલ્ટી સાથે ભરવાનું હોય છે એ જે રિટર્નમાં થયેલી આવકોને એપ્લિકેશન માનવામાં નહીં આવે. ચેરિટેબલ ટ્રસ્ટ જે એનું રજિસ્ટ્રેશન રિન્યુ ન કરાવે અથવા રજિસ્ટ્રેશન રિજેક્ટ થાય તો એનું જે કોર્પસ હોય, એનું જે ફંડ હોય, એની અંદર એક્સિટ ટેક્સ કે ભાઈ હવે તો તમે રજિસ્ટર્ડ ટ્રસ્ટ નથી ને અત્યાર સુધીના જેટલા પૈસા તમારા ભેગા થયેલા છે એની ઉપર મેક્સિમમ માર્જિનલ રેટે ટેક્સ લેવાની એક જોગવાઈ કરવામાં આવી છે. અને કોઈ પણ જગ્યાએ જ્યારે આ રજિસ્ટ્રેશન લીધેલું હોય એમાં કોઈ પણ ફોલ્સ ઓર ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આપેલું હોય તો એનું પણ કેન્સલેશન ઓફ રજિસ્ટ્રેશનની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે ઇન સમ એન્ડ સબસ્ટન્સ જે અત્યાર સુધી ટ્રસ્ટની અંદર જે રીતથી આખો જે રીતના વહીવટ ચાલતો હતો એ હવે ઇટ ઇઝ અંડરગોઈંગ એન એબ્સોલ્યુટ ચેન્જ અને બધા ટ્રસ્ટમાં એની ફાઇનાન્સીસ, એનું જે કાંઈ ડોનેશન્સ, સ્પેન્ડિંગ એ બધા એ હવે એક આખા ડિફરન્ટ લેવલ ઉપર સરકાર જોતી જાય છે. હવે બધા જે ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન્સ છે પર્સનલ ટેક્સેશનના એ હું રાજીતને કહું છું કે ફર્ધર કેરી ફોરવર્ડ કરે. થેન્ક યુ. હેલો એવરીવન. હવે જેમ વાત કરીએ એમ આપણે જે ઇન્ટરેસ્ટિંગ પ્રોવિઝન્સ જે વધારે ડિસ્કસ છે આ બજેટના એમાં જઈએ તો પર્સનલ ટેક્સેશનની વાત કરે તો એકદમ જ ડિસ્કશનમાં આવેલું આ ટોપિક છે. અને એટ ધી આઉટસેટ હું એક ઇન્ટ્રોડ્યુસ કરી દઉં કે ગવર્મેન્ટનો શું ઓબ્જેક્ટિવ છે, શું હેતુ છે પર્સનલ ટેક્સેશનની બાબતે. અત્યાર સુધી કેટલા વર્ષોથી એવરી યર ગવર્મેન્ટ નવા એક્ઝેમ્પશન્સ, રિડક્શન્સ અનાઉન્સ કરતું પર્સનલ ટેક્સેશનમાં, જેની બધા આતુરતાપૂર્વક રાહ જોતા હતા કે કેટલું રિડક્શન આવ્યું આ વખતે, કેટલા નવા એક્ઝેમ્પશન આવ્યા. તો ગવર્મેન્ટ હવે એવું કરવા માંગે છે કે આ બધા એક્ઝેમ્પશન્સ, રિડક્શન્સ રિમૂવ કરી અને એક સિમ્પ્લિફાઈડ ટેક્સ રેજીમમાં જવા માંગે છે, જેમાં કોઈ પણ પ્રકારના ડિડક્શન્સ કે પછી એક્ઝેમ્પશન્સ નથી હોતા અને એકદમ સ્ટ્રીમલાઇન્ડ વે ઓફ કમ્પ્લાયન્સ હોય છે, જેમાં રેટ્સ ઓફ ટેક્સેશન થોડા લોઅર હોય પણ એકદમ જ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને સિમ્પ્લિફાઈડ ટેક્સ રેજીમ હોય. તો આપણને જેમ ખ્યાલ છે એમ થોડા છેલ્લા વર્ષોથી ન્યૂ રેજીમ અને ઓલ્ડ રેજીમ બે ઓપ્શન્સ આવે છે પર્સનલ ટેક્સ ફાઇલિંગમાં. તો આ જે ઓલ્ડ રેજીમ છે એમાં કોઈ પણ જાતના ફેરફાર નથી થયા ટેક્સ રેટ્સમાં. એમાં પહેલા જે રીતના ટેક્સ રેટ્સ હતા એવા જ રેટ્સ હજુ પણ લાગુ પડે છે, જેમાં રિબેટ મળે છે 12,500 રૂપીઝની up till an income of 5 lakhs of rupees. So effectively there is no tax till an income of 5 lakhs of rupees if someone opts for the old regime. અમે ટેક્સ રેટ, સરચાર્જ, સેસ આ ત્રણ જે અલગ અલગ ટાઈપના લેવીઝ હોય છે એ અહીંયા હાઇલાઇટ કર્યા છે, જેના લીધે ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ શું છે એ આપણને જાણવા મળે. હવે આપણે જોઈએ ધ ન્યૂ રેજીમ ઓફ ટેક્સેશન.
આ ન્યૂ રેજીમ ઓફ ટેક્સેશન છે એ ગવર્મેન્ટ એકદમ જ એન્કરેજ કરવા માંગે છે અને ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે વધારે ને વધારે લોકો સ્વિચ ટુ ધ ન્યૂ રેજીમ ઇન પ્લેસ ઓફ ધ ઓલ્ડ રેજીમ. એટલે જે કાંઈ પણ બેનિફિટ્સ ગવર્મેન્ટે આપ્યા છે આ પર્સનલ ટેક્સેશનમાં ધેટ આર ઓનલી પાસ્ડ ટુ ધી ન્યૂ રેજીમ. આ ન્યૂ રેજીમમાં જે રિબેટ છે એ 25,000 રૂપીઝ કરી દીધો છે, જેનો ઇફેક્ટ એ આવે છે કે 7 lakhs of રૂપીઝ સુધીની કોઈ પણની ઇન્કમ હોય તો કોઈ ટેક્સ નથી પે કરવાનો આવતો. 7 lakhs થી ઇન્કમ ક્રોસ થાય છે તો આ બધા રેટ્સ ઓફ ટેક્સ છે જે આપેલા છે એ અપ્લાય થાય છે. But up till an income of 7 lakhs of rupees, there is no tax which is to be paid, as there is a rebate which is available of 25,000 rupees. આ જે રેટ્સ ઓફ ટેક્સ છે એ પણ જે પહેલા હતા એપ્લિકેબલ એનાથી ગવર્મેન્ટે રિડ્યુસ કર્યું છે, જેનું રીઝન મેં એક્સપ્લેન કર્યું, ટુ એન્કરેજ મોર એન્ડ મોર પીપલ ટુ સ્વિચ ટુ ધ ન્યૂ રેજીમ ઓફ ટેક્સેશન. સાથોસાથ જે સરચાર્જ છે ઓન ધી હાઈએસ્ટ સ્લેબ ઓફ ઇન્કમ વિચ ઇઝ when the income exceeds 5 crores of rupees, એ પહેલા 37% હતું, જેના કારણે આપણે જોયું કે ઇફેક્ટિવ રેટ ઓફ ટેક્સ 42.74 થઈ જતો હતો, જે વર્લ્ડમાં અમોંગ્સ ધી હાઈએસ્ટ હતો. એટલે ગવર્મેન્ટે રિડ્યુસ કરી અને સરચાર્જ ઘટાડી અને 39% આવે એ પ્રમાણેના ફેરફાર કર્યા છે. આ ઘણા બધા ડિડક્શન્સ છે જે નવી રેજીમમાં એપ્લિકેબલ નથી. હવે આપણે જોઈએ તો સેલેરીઝમાં બધા ટાઈપના ડિડક્શન્સ કન્સેશન્સ છે એ અવેલેબલ નથી હોતા. સાથે સાથે હાઉસ પ્રોપર્ટીમાં જે હાઉસિંગ લોનમાં ઇન્ટરેસ્ટ બાદ મળતું હોય છે 2 લાખ સુધી, જે પર્સનલ લોન હોય સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટીમાં એ નથી મળતું હોતું. લેટ આઉટ પ્રોપર્ટી હોય તો એમાં જે ઇન્ટરેસ્ટ બોરો કર્યા હોય ફંડ્સના એ પણ નથી મળતા હોતા. બિઝનેસ ઇન્કમ્સ હોય અને ન્યૂ રેજીમમાં જાય તો એડિશનલ ડેપ્રિસિએશન, ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ડિડક્શન્સ મળે છે, એ કોઈ પણ મળતા નથી હોતા. 6 એના ડિડક્શન્સ 80C છે, 1.5 lakhs of rupees, ધ મોસ્ટ પોપ્યુલર, અને બીજા ઘણા બધા ડિડક્શન્સ જે છે આ કોઈ પણ ડિડક્શન્સ ન્યૂ રેજીમમાં પહેલા પણ નહોતા મળતા અને હજુ પણ નથી મળતા, હજુ પણ નહીં મળે વિથ વેન ધીઝ પ્રોવિઝન્સ become effective from the next financial year. અને ઘણા બધા છે ડિડક્શન્સ જે મળે છે એ આપણે જોઈએ તો 6Aમાં આ 3 ડિડક્શન્સ મળે છે અને સેલેરીઝમાં પણ ઘણા બધા ડિડક્શન્સ મળતા હોય છે. ખાસ કરીને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપીઝ જે પહેલાં નહોતું મળતું હતું ન્યૂ રેજીમમાં, ખાલી ને ખાલી ઓલ્ડ રેજીમમાં મળતું હતું, એ પણ હવે ન્યૂ રેજીમમાં મળશે. અને પ્રોફેશનલ ટેક્સ 2,500 રૂપીઝનું એ પણ આ બજેટ ઓનવર્ડ્સ હવે ન્યૂ રેજીમમાં પણ મળશે. સો ઇફેક્ટિવલી 7 lakhs પ્લસ 50,000 ઓફ સ્ટાન્ડર્ડ ડિડક્શન પ્લસ 2,500 રૂપીઝ ઓફ પ્રોફેશનલ ટેક્સ, એટલે 7,52,500 ની ઇન્કમ ફ્રોમ સેલેરીઝ હોય કોઈની તો ત્યાં સુધી કોઈ જ ટેક્સ પે કરવાનો એનો આવતો નથી. એના એ લેવલથી ઇન્કમ ક્રોસ કરે છે ત્યારે જ એક પર્સનને ટેક્સ લાયબિલિટી આવશે જો ન્યૂ રેજીમ ઓપ્ટ કરે તો. બીજી ઘણી બધી કન્ડિશન્સ છે ન્યૂ રેજીમમાં જવા માટે. એ આપણે જોઈએ તો લોસીસ જે હોય છે કેરી બ્રોટ ફોરવર્ડ હોય છે, ડેપ્રિસિએશન હોય છે પાછલા વર્ષનું બિઝનેસ ઇન્કમ હોય તો એ બધું આગળ કેરી ફોરવર્ડ નથી થઈ શકતું હતું. હાઉસ પ્રોપર્ટીનો લોસ છે એ આપણે જોયો એ ફર્ધર યર્સમાં સેટ ઓફ બીજી કોઈ ઇન્કમ્સની સામે ઓર હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ સામે સેટ ઓફ નથી થઈ શકતું. સાથે સાથે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે એવરી યર ઓલ્ડ અને ન્યૂ રેજીમ વચ્ચે ચેન્જ થઈ શકે છે, મન પડે એમાં જઈ શકાય છે. તો જ્યારે બિઝનેસ ઇન્કમ હોય, ઇન્કમ અંડર ધ હેડ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન, એવા ટાઈમમાં માત્ર ને માત્ર એક જ વખત ચેન્જ થાય છે. એટલે એક સિલેક્ટ કર્યો આપણે ઓલ્ડ રેજીમ તો આગળના ભવિષ્યના વર્ષોમાં બસ એક જ વખત ચેન્જ કરવામાં મળશે ઓપ્શન, પછી એ જ ફોલો કરવું પડશે. પણ કોઈને બિઝનેસ ઇન્કમ કે પ્રોફેશનલ ઇન્કમ ના હોય, એવરી યર ધેટ પર્સન કેન પિક એન્ડ ચૂઝ, જે પણ એને બેનિફિશિયલ હોય એમાં એ ઓપ્ટ કરી શકે છે. હવે એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ જે બજેટ સ્પીચમાં પણ કર્યું હતું કે જે ન્યૂ રેજીમ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ડિફોલ્ટ રેજીમ. એટલે કોઈ પર્સન છે જે ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે અને એને ખબર નથી ન્યૂ રેજીમ ઓલ્ડ રેજીમ શું છે, તો એ બાય ડિફોલ્ટ ન્યૂ રેજીમમાં રિટર્ન ફાઇલ કરી દેશે. અને કોઈને ઓલ્ડ રેજીમમાં જવું હશે તો સ્પેસિફિકલી એને સિલેક્ટ કરવું પડશે, એ મારે ઓલ્ડ રેજીમમાં જવું છે ને સિલેક્ટ કરવું પડશે. અને અગર ઓલ્ડ રેજીમમાં કોઈને જવું છે તો એને ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્ન છે એટલે 31st of July, અને ઓડિટમાં જો કોઈ કવર્ડ હોય તો 30th of September. એ ટાઈમ લાઈનમાં જ ઓરિજિનલ રિટર્ન જે ફાઇલ કરે ત્યાર સુધીમાં રિટર્ન ફાઇલ કરી દેવું પડશે.
જે લેટ રિટર્ન ફાઇલ કરે જેને બિલેટેડ રિટર્ન કે એવું કોઈ કરે તો મેન્ડેટરીલી ન્યૂ રેજીમમાં જ જવું પડશે. ટેક્સ કલેક્શન એટ સોર્સ, ઘણા વર્ષોથી આ એક ટાઈપનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે. આ એક કોઈ ઇન્કમ ઉપર ટેક્સ નથી, આ એક ફોર્મનો એડવાન્સ ટેક્સ જ છે. જેમાં આપણે એડવાન્સ ટેક્સ પે કરતા હોય છે, TDS થતો હોય છે, એ જ પ્રમાણે ગવર્મેન્ટ અમુક ટ્રાન્ઝેક્શન્સ ઉપર આ એક ફોર્મ ઓફ ટેક્સ એડવાન્સમાં કલેક્ટ કરી લે છે. તો એ કઈ ટાઈપના ટ્રાન્ઝેક્શન્સ ઉપર હોય છે? તો જ્યારે કોઈ પર્સન આઉટ ઓફ ઇન્ડિયા ફંડ્સ રેમિટ કરે અંડર ધ લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ, RBIની એક ડિરેક્શન છે જેમાં કોઈ પર્સન $250,000 પર યર રેમિટ કરી શકે છે આઉટસાઇડ ઇન્ડિયા ફોર વેરિયસ પર્પસીસ. તો આવા જ્યારે રેમિટન્સીસ થતા હતા ત્યારે ગવર્મેન્ટે ઇમ્પોઝ કરેલું હતું કે એક ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ, એક ટેક્સ કલેક્ટ થઈ જાય છે એ ટ્રાન્ઝેક્શન્સ ઉપર, જે તમારી બીજી ઇન્કમ્સમાં તમે જે ફાઇનલ ટેક્સ રિટર્ન ફાઇલ કરો એની સામે સેટ ઓફ થઈ જાય અને કંઈ ટેક્સ લાયબિલિટી ના આવતી હોય ઓર ઓછી આવતી હોય તો તમને રિફંડ મળી જતું હોય છે. તો એવા ટ્રાન્ઝેક્શન્સ છે જે રેમિટન્સીસના છે, ફંડ્સ મોકલે એવાના છે. એમાં જે એજ્યુકેશન માટે જ્યારે મોકલતા હોય અને એ એજ્યુકેશન છે એક લોન થ્રુ ફાઇનાન્સ્ડ હોય વિચ ઇઝ ઓબ્ટેન્ડ ફ્રોમ અ સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા, તો એ 0.5% હતું ઓન ધી અમાઉન્ટ દેટ ઇઝ ઇન એક્સેસ ઓફ 7 lakhs of rupees. એમાં કોઈ ચેન્જ નથી કરવામાં આવ્યો. સાથે મેડિકલ ટ્રીટમેન્ટ માટે કોઈ ફંડ્સ રેમિટ થતા હોય એમાં પણ 5%નો TCSનો રેટ છે ઇન એક્સેસ ઓફ 7 lakhs of rupees, that has remained the same. પણ આ બે ના અલાવા કોઈ પણ રીઝન માટે ફંડ્સ આઉટસાઇડ ઇન્ડિયા સેન્ડ કરતા હોય, જે ઇન્વેસ્ટમેન્ટ હોય આઉટસાઇડ ઇન્ડિયા અથવા કોઈને ગિફ્ટ કરવી હોય, કોઈ ઇન્ડિયાની બહાર અસેટ બાય કરવી હોય, આવા બધા કેસીસમાં 20%નો ડાયરેક્ટ ટેક્સ TCS છે એ કલેક્ટ કરવામાં આવશે હવે. અને જે એક્ઝિસ્ટિંગ હતું 5%નો રેટ એ હવે ચેન્જ થઈ ગયો છે અને આ બધા પ્રોવિઝન્સ છે 1 જુલાઈથી ઇફેક્ટિવ થશે. ઘણા બધાને એક ટાઈપનો એક ઓલવેઝ કન્સર્ન હતો, ઘણા આર્ટિકલ્સ આવતા હોય છે કે આ બહુ જ એક હાર્શ પ્રોવિઝન છે, પણ તમે એવી રીતે જુઓ તો ઘણા બધા લોકો જે આ ટાઈપના રેમિટન્સીસ કરતા હોય છે એ ઓલરેડી 30%ની ટેક્સ કેટેગરીમાં ફોલ થતા હોય છે. એમાંના કેટલા બધા લોકો એડવાન્સ ટેક્સથી પેમેન્ટ કરતા જ હોય છે ટેક્સનું. તો એડવાન્સ ટેક્સનું જ્યારે સબસિક્વન્ટ ઇન્સ્ટોલમેન્ટ આવે છે, જ્યારે આ ટેક્સ TCS થાય તેમાં એટલું એડવાન્સ ટેક્સ ઓછું પે કરવાનું થાય, એટલે ઇફેક્ટિવલી સેમ વસ્તુ થઈ જાય છે. એટલે જે રીતના એડવાન્સ ટેક્સ પે કરતા હોય છે 4 ઇન્સ્ટોલમેન્ટ્સમાં, એ જ રીતના લોકો હવે TCSથી એની લાયબિલિટી ક્લિયર થઈ જશે. એટલે એટલી હાર્શ પ્રોવિઝન નથી જેટલી બધા માને છે. સાથે સાથે ઓવરસીઝ ટૂર પેકેજ હોય, કોઈ પણ ટૂર પેકેજ હોય ઓવરસીઝ માટે, ભલે એ આઉટસાઇડ ઇન્ડિયા ફંડ્સ રેમિટ કરતા હોય ઓર કોઈ લોકલ ટૂર ઓપરેટરથી બાય કરતા હોય, એમાં પણ જે 5%ની લિમિટ હતી TCSની એ હવે 20%ની થઈ ગઈ છે. માર્કેટ લિંક ડિબેન્ચર્સ આ એક બહુ જ રિસન્ટલી પોપ્યુલર થયેલું ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ છે, જે એક ફોર્મ ઓફ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. NBFCs જે હોય છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ, એ આ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ ફંડ્સ રેઝ કરતા હતા, જેમાં એક ફિક્સ્ડ ઇન્કમ ટાઈપની પ્રોડક્ટ છે અને એનું જે રીપેમેન્ટ છે એ માર્કેટના એક પ્રાઇસ સાથે લિંક થયેલું હોય છે. એવી ટાઈપનું હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, પણ એનો અંડરલાઇન નેચર છે એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટનો જ હોય છે. એટલે કે કોઈ ફિક્સ્ડ ઇન્કમ મળે, કોઈને પૈસા આપણે લોનમાં આપેલા હોય એવી ટાઈપનો જ હોતો હોય છે. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હતા એ સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટેડ હતા, જેના કારણે એનો એક 10%નો ફ્લેટ રેટ હતો ઓન ટેક્સેશન, જે એક બહુ એડવાન્ટેજિયસ હતો, જેના કારણે થાઉઝન્ડ્સ ઓફ ક્રોર્સ આ વ્હીકલમાં લોકોએ ઇન્વેસ્ટ કર્યા હતા, જેનું અંડરલાઇંગ નેચર એક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જ હતું, પણ બિકોઝ ઇટ વોઝ લિસ્ટેડ આ એક ટેક્સનો એડવાન્ટેજ લોકો લેતા હતા. તો આવો અનડ્યુ એડવાન્ટેજ ના લે લોકો અનનેસેસરી, અને એનો અંડરલાઇંગ નેચર છે એ ડેટ જ છે. એના કારણે ગવર્મેન્ટે એવું ઇમ્પોઝ કરી દીધું કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે દે આર ડીમ્ડ ટુ બી શોર્ટ ટર્મ કેપિટલ અસેટ્સ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ હોલ્ડિંગ પીરિયડ. તમે ગમે તેટલા ટાઈમ માટે રાખો, એ ગમે તેટલા વર્ષો રાખો, એ શોર્ટ ટર્મ કેપિટલ અસેટ્સ ગણવામાં આવશે. આની ઇમ્પ્લિકેશન શું થશે કે જ્યારે પણ શોર્ટ ટર્મ કેપિટલ અસેટ્સ વેચો તમે, એમાં ગેઇન્સ આવે તો એ તમારા સ્લેબ રેટ્સ ઓફ ઇન્કમ, આપણે પહેલાં જે જોયા આપણે જે સ્લેબ રેટ ઓફ ઇન્કમ હોય એમાં ટેક્સ થશે. એટલે ઇટ કેન ગો અપ ટુ હાઈએસ્ટ રેટ ઓફ સરચાર્જ, એટલે
તમારી જે ઇફેક્ટિવ ટેક્સ લાયબિલિટી છે એ કોઈ બીજી ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ હોય, બીજી કોઈ ફિક્સ્ડ ઇન્કમમાંથી પૈસા મળતા હોય એના એટ પાર થઈ જાય, એટલે આ કરવામાં આવી છે. અને આ ઇફેક્ટિવ થશે ફ્રોમ ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર, દેટ ઇઝ 1st એપ્રિલ 2023. એક બહુ જ મેજર અનાઉન્સમેન્ટ આ બજેટનું, જે એક હાઇલાઇટ પણ બની છે બજેટની, કે ઇન્સ્યોરન્સ પોલિસીનું ટેક્સેશન હવે કેવી રીતના થશે અને ઇન્સ્યોરન્સ પોલિસીને શું એક્ઝેક્ટલી ચેન્જ એમાં કરવામાં આવ્યો છે એ આપણે જોઈએ. એના પહેલા પ્રેઝન્ટ પ્રોવિઝન્સ સમજીએ કે શું એક્ઝેક્ટલી અત્યારના પ્રોવિઝન્સ છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જ્યારે પણ કોઈ સબસ્ક્રાઇબ કરતું હોય છે, જ્યારે બાય કરતું હોય છે, ત્યારે જે એનું પ્રીમિયમ હોય છે, એન્યુઅલ પ્રીમિયમ, એ જો ટોટલ એના 10 ટાઈમ્સ, એન્યુઅલ પ્રીમિયમના 10 ટાઈમ્સ જો ટોટલ સમ અશ્યોર્ડ એના એક્સેસમાં હોય છે, ત્યારે એ મેચ્યોરિટી પ્રોસીડ્સ ઓલવેઝ ટેક્સ ફ્રી હોય છે ઇન ધ હેન્ડ્સ ઓફ ધ ઇન્શ્યોર્ડ. અને ડેથના ટાઈમે મળતી હોય છે તો પણ ટેક્સ ફ્રી હોય છે. એટલે આ એક કન્ડિશન હતી કે જ્યારે એની જે એન્યુઅલ પ્રીમિયમ છે, ઇફ ઇટ ઇઝ એક્સીડિંગ the 10 times, if the 10 times of the annual premium is exceeding the sum assured, માનો કે 1 કરોડ રૂપિયાનો સમ અશ્યોર્ડ છે અને મિનિમમ 10 લાખ રૂપિયાનું એન્યુઅલ પ્રીમિયમ છે, તે પોલિસીના મેચ્યોરિટી પ્રોસીડ્સ ભલે એ ડેથ પછી મળે કે જ્યારે જીવતા હોય ત્યારે મળે, એ ઓલવેઝ ટેક્સ ફ્રી રહે છે. આ અત્યારનો પ્રોવિઝન છે. આમાં ગવર્મેન્ટે એવું કર્યું છે કે ડેથ ટાઈમે જે પ્રોસીડ્સ મળે છે એને ટેક્સ ફ્રી જ રાખ્યા છે, એમાં કોઈ ફેરફાર નથી કર્યા. પણ જ્યારે અલાઈવ હોય પર્સન અને મળે મેચ્યોરિટી પ્રોસીડ્સ, એમાં ફેરફાર કર્યા છે. એમાં શું ફેરફાર કર્યા છે આપણે સમજીએ તો, જ્યારે સમ ટોટલ ઓફ ઓલ ધ પ્રીમિયમ્સ પેડ ફોર ઓલ ધ પોલિસીસ એ જ્યારે 5 lakhsના એક્સેસમાં હોય, ત્યારે એટલી પોલિસીસ જેનું પ્રીમિયમ 5 lakhsથી એક્સીડ થાય છે એને ટેક્સેબલ કરવામાં આવી છે. એક એક્ઝામ્પલ સાથે સમજાવું તો 2 લાખની 3 પોલિસી અગર કોઈ લીધી હોય તો ટોટલ પ્રીમિયમ છે એ 6 lakhs થાય છે, જે 5 lakhsની લિમિટને ક્રોસ કરે છે. એટલે જે લાસ્ટ પોલિસી લીધેલી છે 2 lakhs ઓફ રૂપીસની, એના મેચ્યોરિટી પ્રોસીડ્સ જો મળશે અને એ ટાઈમે જો ઇન્શ્યોર્ડ પર્સન છે એ અલાઈવ હશે તો એ ટેક્સેબલ થશે. અને પેલી 2 પોલિસીસ છે ધેટ ઇઝ વિધિન ધ બેન્ડ ઓફ 5 lakhs ઓફ રૂપીસ, તો એ ટેક્સેબલ નહીં થાય જો એ પર્સન અલાઈવ હશે તો પણ. તો આ એક છે મેજર ચેન્જ હમણાં થયો છે. છતાં આ 1st એપ્રિલથી એપ્લિકેબલ થાય છે. એટલે જો આ 2 મહિનામાં કોઈ પોલિસી ઇસ્યુ થાય, ભલે ગમે તેટલું પ્રીમિયમ હોય, ઇવન ઇફ ઇટ ઇઝ ઇન એક્સેસ ઓફ 5 lakhs ઓફ રૂપીસ, અને યુલિપ ના હોય, યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન, જેની ઓલરેડી એક અમેન્ડમેન્ટ આવેલું છે, કોઈ નોર્મલ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી બીજી હોય, તો એ હજુ પણ લોકો આનો એડવાન્ટેજ લઈ શકે છે અને ટેક્સ ફ્રી, ઇવન ઇફ ધ મેચ્યોરિટી પ્રોસીડ્સ આર રિસીવ્ડ વેન ધ પર્સન ઇઝ અલાઈવ, એનો બેનિફિટ લઈ શકે છે. રિટ્સ અને ઇનવિટ્સ. રિટ્સ અને ઇનવિટ્સ શું છે આપણે સમજીએ તો એક નવા ફોર્મ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ છે, વિચ ઇઝ અ બ્લેન્ડ ઓફ ફાઇનાન્શિયલ અસેટ્સ એન્ડ રિયલ એસ્ટેટ્સ. આ રિટ્સ અને ઇનવિટ્સ છે એના યુનિટ્સ છે એ લિસ્ટેડ હોય છે સ્ટોક એક્સચેન્જ ઉપર, અને એના ફંડ્સ છે ઇટ ઇઝ યુઝડ ઇન બિલ્ડિંગ ઓફ ક્લાસ ક્વોલિટી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. કેટલા બધા ઇન્ડિયામાં ટોપ ક્વોલિટી ઓફિસ બિલ્ડિંગ્સ છે, બધા રિટ્સ થ્રુ ફાઇનાન્સ થયેલા હોય છે. હવે આનું જે ટેક્સેશન છે એ ગવર્મેન્ટે ઘણા બધા લાસ્ટ બજેટ્સમાં રેશનલાઇઝ કરવાની ટ્રાય કરી છે, અને એની જે આ બધી ઇન્કમ્સ હોય છે, ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ, રેન્ટ, જે નોર્મલ રેટ્સની ઇન્કમ હોય છે, એમાં પાસ થ્રુ સ્ટેટસ છે. એનો મિનિંગ શું છે કે રીટ જે વ્હીકલ છે એને કોઈ ટાઈપનો ટેક્સ નથી લાગતો. જો રીટને ડિવિડન્ડ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે, રેન્ટ મળે છે, તો એ ડાયરેક્ટલી જે યુનિટ હોલ્ડર છે, જેના યુનિટ્સ ઓન કરે છે, એને ટેક્સેબલ થઈ જાય છે, સેમ લાઈક અ મ્યુચ્યુઅલ ફંડ. આ જે બધા યુનિટ હોલ્ડર્સને ટેક્સેશન થાય છે એમાં એક ખાલી ફર્ધર ક્લેરિફિકેશન થયું છે કે નોટ જસ્ટ થ્રુ ધીઝ 3 મીન્સ, ડિવિડન્ડ, ઇન્ટરેસ્ટ ઓર રેન્ટ, આના અલાવા પણ કોઈ પણ નેમથી અગર કોઈ યુનિટ હોલ્ડર્સને કાંઈ પણ પેમેન્ટ કરવામાં આવે છે, વિચ કુડ બી સે રીપેમેન્ટ ઓફ ડેટ ઓર એની અધર નેમ ફોર દેટ મેટર, તો એ બધા યુનિટ હોલ્ડર્સ માટે ટેક્સેબલ થઈ જશે. અને એ જો પેમેન્ટ કરવામાં આવે છે એ રિડમ્પશન ઓફ યુનિટ્સ, એટલે યુનિટ્સની સામે જેના સેલ માટે કરવામાં આવે તો જે એની કોસ્ટ ઓફ એક્વિઝિશન છે, એ રીટ્સના જે પરચેઝ ટાઈમે જે કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું એટલું રિડ્યુસ કરવામાં આવશે ટુ કેલ્ક્યુલેટ ધ ટેક્સેબલ ગેઇન્સ. એટલે જે રિડમ્પશન ઓફ યુનિટ્સ માટે પૈસા મળ્યા માઇનસ જે કોસ્ટ ઓફ એક્વિઝિશન, એ એનું નેટ ટેક્સેબલ ઇન્કમ થશે.
ઓનલાઈન ગેમ્સ આજકાલ બહુ જ પોપ્યુલર થઈ ગઈ છે અને ઘણા બધા લોકો, ઘણા બધા યંગ જનરેશનના લોકો ઓનલાઈન ગેમ્સ રમતા હોય છે અને એમાં બધા વિનિંગ્સ છે એની માટે સ્પેસિફિક કોઈ પ્રોવિઝન નહોતું. એ આ બજેટમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે જે કાંઈ પણ નેટ વિનિંગ્સ થશે, નેટ ઓફ વિન એટલે પ્લસ માઇનસ થઈને જે 90% જે ગવર્મેન્ટે રિલેક્સેશન આપ્યું છે એનાથી વધારે થાય છે. અને એવા કેસીસમાં એવું થતું હોય છે કે આ જે એક્સેસ છે, માનો કે 30 કે 35 lakhs ઓફ રૂપીસ છે એના પ્રોફિટ્સ છે, એ પ્રોફેશનલ ઇન્વેસ્ટ કરે છે, તો જે એક્સેસ પ્રોફિટ્સ છે ઓવર એન્ડ અબાઉટ 25 lakhs ઓફ રૂપીસ જે એને ડિસ્ક્લોઝ નથી કર્યા છે, એમાં ઉપર જેના પર એને ટેક્સ નથી પે કર્યું, એ અનએક્સપ્લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ ગણવામાં આવે છે અને એના ઉપર બહુ જ હાર્શ ટેક્સેશનના બધા લોઝ એપ્લિકેબલ થઈ જાય છે. એટલે અગર કોઈનો પ્રોફિટ છે એ આ લિમિટ્સ જે ગવર્મેન્ટે રિલેક્સેશન આપી છે એનાથી વધારે હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે ટેક્સ ઓડિટ કરાવી લેવું અને જે એકચ્યુઅલ પ્રોફિટ્સ આવતો હોય એના ઉપર ટેક્સ પે કરવું, જેથી કરીને આવા હાર્શ ટેક્સેશન પ્રોવિઝન્સમાં કોઈ ફોલ ના થાય. હાઉસ પ્રોપર્ટી જ્યારે કોઈ સેલ કરે અને એમાં કેપિટલ ગેઇન્સ થતા હોય છે, રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટી, તો એમાં ઘણા બધા ગવર્મેન્ટે બેનિફિટ્સ આપેલા હોય છે રીઇન્વેસ્ટમેન્ટના ટાઈમમાં. એ રેસિડેન્શિયલ હાઉસ પ્રોપર્ટીના સેલમાં લોંગ ટર્મ ગેઇન્સમાં થતા હોય છે, સાથે સાથે બીજી કોઈ પણ ટાઈપની અસેટ, લેન્ડ, શેર્સ, વોટેવર, એના ગેઇન્સ થતા હોય છે, લોંગ ટર્મ ગેઇન્સ, અને એ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરે પ્રોસીડ્સ, તો એમાં પણ રિલેક્સેશન આપ્યું છે ગવર્મેન્ટે કેપિટલ ગેઇન્સમાં. એમાં આ વર્ષે એક મેક્સિમમ કેપ રાખી દીધી છે. એટલે મેક્સિમમ રીઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ, કે માનો કે એક હાઉસ પ્રોપર્ટી સેલ કરી અને એને રીઇન્વેસ્ટ કરી બીજી હાઉસ પ્રોપર્ટીમાં કેપિટલ ગેઇન્સ એક્ઝેમ્પશન મેળવવા, તેમાં મેક્સિમમ લિમિટ ઓફ રીઇન્વેસ્ટમેન્ટ છે અને 10 crores એ કેપ કરી દીધી છે ગવર્મેન્ટે. એટલે તમારું મેક્સિમમ એક્ઝેમ્પશન છે, ટેક્સ એક્ઝેમ્પશન, એ પણ કેપ થઈ જાય. હવે આ પ્રોવિઝન છે એ પણ 1 April થી એપ્લિકેબલ છે. હું આ વધારે એક એક્ઝામ્પલ થ્રુ એક્સપ્લેન કરું. માનો કે 54F છે, which is applicable for sale of any assets apart from house property. એટલે કોઈએ 20 crores ની લેન્ડ સેલ કરી અને એમાંથી એને 8 crores રૂપીસનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન થયો. અને આ જે સેક્શન છે એમાં તમે જેટલા પોર્શન ઓફ સેલ કન્સિડરેશન ઇન્વેસ્ટ કરો એટલું તમને એક્ઝેમ્પશન મળે. એટલે એને બધું કેપિટલ ગેઇન્સનો એક્ઝેમ્પશન મેળવવા માટે 20 કરોડના સેલ પ્રોસીડ્સ છે એને હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી દીધા. છતાંય આપણે આ ફોર્મ્યુલામાં જોઈએ તો જે કેપ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ છે એ 10 કરોડે જ કેપ થઈ ગઈ છે. એટલે એને જે પ્રપોર્શનેટ એક્ઝેમ્પશન મળે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં એ પણ ખાલી 4 કરોડનું જ મળશે, નહીં કે જે સેલ કન્સિડરેશને ઇન્વેસ્ટ કરે છે આખું 20 કરોડ, એના પ્રપોર્શનેટ એને નહીં મળે. સિમિલરલી સેક્શન 54 છે, જે એક હાઉસ પ્રોપર્ટી ટુ હાઉસ પ્રોપર્ટી છે. હાઉસ પ્રોપર્ટીમાં કેપિટલ ગેઇન્સ થાય લોંગ ટર્મ, એ લોંગ ટર્મ ગેઇન્સ જેટલા ઇન્વેસ્ટ કરે એટલું એક્ઝેમ્પશન મળે. એમાં પણ આપણે જોઈએ તો કોઈએ 20 કરોડની હાઉસ પ્રોપર્ટી સેલ કરી હોય જેમાં એને 12 કરોડનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ થયો હોય અને 12 કરોડ ઇન્વેસ્ટ કરે એવું માનીને કે મારે પૂરેપૂરો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ છે બાદ જોઈએ છે, છતાંય જે કેપ્ડ રીઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ છે એ 10 કરોડની છે, એને 10 કરોડનો જ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ બાદ મળશે, એને આખો 12 કરોડનો નહીં મળે. જ્યારે કોઈ હાઉસિંગ લોન લીધેલી હોય અને એમાં ઇન્ટરેસ્ટ ચૂકવતા હોય તો એ સેક્શન 24માં ઇન કેસ ઓફ સેલ્ફ ઓક્યુપાઈડ હાઉસ પ્રોપર્ટી 2 lakhs ઓફ રૂપીસ મળતી હોય છે, અને કોઈ લેટ આઉટ પ્રોપર્ટી હોય છે, કોઈ રેન્ટ ઉપર આપેલી હોય છે, એમાં કોઈ લિમિટ નથી, જેટલી પણ ઇન્ટરેસ્ટ ચૂકવ્યું હોય છે એટલું બાદ મળતું હોય છે. અને સાથે સાથે આ ATEE સેક્શન એક છે જેમાં અમુક કન્ડિશન્સ મીટ થતી હોય, અમુક વેલ્યુની હાઉસ પ્રોપર્ટી હોય અને સેલ્ફ યુઝ માટે હોય તો ડિડક્શન મળતું હોય છે. આવું આપણે નોર્મલી બાદ લેતા હોઈએ છીએ ઇન્કમ્સમાંથી. તો આમાં ગવર્મેન્ટે એક ક્લેરિફિકેશન ઇન્સર્ટ કર્યું છે કે આ જે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ હાઉસ પ્રોપર્ટીની કોસ્ટ ઓફ એક્વિઝિશન, જે બુક્સમાં એની વેલ્યુ હોય છે એમાં એડ કરવામાં નહીં આવે. એટલે હાઉસ પ્રોપર્ટીની કોસ્ટ છે એ વધારવામાં નહીં આવે. એ તમે બાદ લઈ લો સેક્શન 24માં 2 lakhs ઓફ રૂપીસ, ધેટ ઇઝ ફાઇન. 6Aમાં ડિડક્શન લઈ લો, ધેટ ઇઝ ફાઇન. પણ જો હાઉસ પ્રોપર્ટીની પણ તમે વેલ્યુ વધારતા જાઓ છો તો તમે જ્યારે હાઉસ પ્રોપર્ટી સેલ કરશો તો જે કેપિટલ ગેઇન્સ છે એમાં તમે એનો બેનિફિટ લેશો, કારણ કે કોસ્ટ ઓફ એક્વિઝિશન છે હાઉસ પ્રોપર્ટીની એ પણ વધી જશે, તો તમારો ગેઇન્સ છે એ ઓછો આવશે. તો આ ડબલ બેનિફિટ લેવું પ્રોપર નથી. એટલે ખાલી સેક્શન 24માં 2 લાખ રૂપિયાનું જે મળે છે એ અથવા આ 6Aમાં જે મળે છે એ જ
લેવાનું ક્લેરિફિકેશન ગવર્મેન્ટે કર્યું છે, જે હવે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી એપ્લાય થશે. MSME માઇક્રો સ્મોલ ને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને એક રાહત આપવા એની માટે જે એક કોન્સ્ટન્ટ ઇસ્યુ હતો કે જે મોટી કંપનીઝ હતી, જેના એક પાવરફુલ કંપનીઝ એ ઘણી બધી વાર એને પેમેન્ટ્સ બહુ જ ડિલે કરતી હતી, એના માટે ગવર્મેન્ટે આ પ્રોવિઝન એક ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે MSME ડેવલપમેન્ટ એક્ટ છે એમાં એવું મેન્ડેટેડ છે કે વિધિન 45 ડેઝ અગર રિટર્ન અગ્રીમેન્ટ હોય ઓર ના હોય તો 15 ડેઝમાં એનું જે કાંઈ પણ પેમેન્ટ છે એ ક્લિયર કરવું મેન્ડેટરી છે. તો એવા કેસીસ, તો આ એક સેક્શન 43B છે કે જ્યારે આ એક્સપેન્સ છે તમે એકચ્યુઅલ પેમેન્ટ કરો ને ત્યારે જ કોઈ ખર્ચો એ બાદ મળે, એમાં આને ઇન્ક્લુડ કરી દીધું છે. એટલે કોઈ MSME ને પેમેન્ટ કર્યું હોય એ અગર વિધિન ધીસ સ્ટિપ્યુલેટેડ ટાઈમ, આ 45 ડે પીરિયડ ઓર 15 ડે પીરિયડમાં ના કરો તો પછી જે વર્ષમાં પેમેન્ટ કરે એ જ વર્ષમાં ખર્ચો બાદ મળે છે. માનો કે માર્ચમાં કોઈ ઇન્વોઇસ રેઝ થયું છે MSME નું, જે પેમેન્ટ વિધિન 45 ડેઝના ટાઈમ પીરિયડમાં ક્લિયર નથી થતું, તો અને નેચરલી થાય છે એ કોઈ જુલાઈ ઓગસ્ટમાં થાય છે, તો એ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં મળશે, કારણ કે એ કન્ડિશન છે 45-15 ડેઝની એ મીટ નથી થઈ. એટલે જે પેમેન્ટ બેઝિસ ઉપર બેઝિકલી તમને એ ખર્ચો બાદ કરવામાં બાદ મળશે, નોટ કે અક્રુઅલ બેઝિસ, જ્યારે એક્સપેન્સ એકચ્યુઅલી થઈ ગયો છે, જ્યારે ઇન્વોઇસ રેઝ થયું છે, જો આ કન્ડિશન્સ છે 45-15 ડેઝની કોઈ મીટ નહીં કરે તો. નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે પણ થોડા ઘણા અમેન્ડમેન્ટ્સ આવ્યા છે. એક જુલાઈ 2019 થી ગવર્મેન્ટે આ પ્રોવિઝન ઇન્સર્ટ કર્યું હતું કે કોઈ રેસિડન્ટ ઇન્ડિયન છે એ કોઈ નોન રેસિડન્ટને એક ગિફ્ટ આપતું હોય, ઇવન ઇફ ધેટ ઇઝ નોટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, એ ડાયરેક્ટલી આઉટસાઇડ ઇન્ડિયા ગિફ્ટ મોકલી દે છે, છતાંય એ ઇન્ડિયામાં એની ઇન્કમ થઈ જાય છે બીકોઝ ઇટ ઇઝ ડીમ્ડ ટુ બી રિસીવ્ડ ઇન ઇન્ડિયા, અને એને આ પેમેન્ટ વખતે એ ટેક્સેબલ તો થઈ જ જાય છે નોન રેસિડન્ટના હેન્ડ્સમાં, ઇવન ઇફ ઇટ ઇઝ નોટ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, છતાં સાથે સાથે એ જે રેસિડન્ટ છે એને એના ઉપર TDS કરવો પણ જરૂરી હતો. આ 2019નું એક છે પ્રોવિઝન. આ હવે ગવર્મેન્ટે એક્સટેન્ડ કરી દીધું છે કે જે લોકો આ રેસિડેન્શિયલ સ્ટેટસમાં ક્વોલિફાય થતા હોય, જે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ છે, એટલે ખાસ કરીને એવા લોકો જે ઇન્ડિયામાં બહારથી આવતા હોય છે, તો એના સ્ટાર્ટિંગના 2-3 વર્ષ આ રેસિડેન્શિયલ સ્ટેટસમાં એ લોકો ફોલ થતા હોય છે, ઓર એનો સ્ટે પેટર્ન એવી રીતની થયેલી હોય છે જેના કારણે એ લોકો રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ પણ નથી થતા, જે આપણા બધા જેવા લોકો જે પ્રાઇમરીલી ઇન્ડિયામાં રહે છે ઓર નોન રેસિડન્ટ જેવા જે આઉટસાઇડ ઇન્ડિયા રહે છે. તો આવા લોકોને પણ જ્યારે કોઈ રેસિડન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડન્ટ આપણા જેવા લોકો કોઈ ગિફ્ટ આપે તો ઇટ વિલ બી ટેક્સેબલ ઇન ઇન્ડિયા, એન્ડ નોટ જસ્ટ ધેટ ઇટ વિલ બી ટેક્સેબલ ઇન ઇન્ડિયા, પણ એમાં TDS કરવો પણ મેન્ડેટરી થઈ જશે એટ ધ સ્લેબ રેટ્સ ઓફ ઇન્કમ. પછી મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ જે મળતું હોય છે, તો ઘણા બધા ઇન્ડિયાને ઘણા કન્ટ્રીઝ સાથે એક ટ્રીટી હોય છે જેમાં આ ડિવિડન્ડ ઇન્કમ્સ ઉપર એક કન્સેશનલ રેટ આપેલો હોય છે. તો ગવર્મેન્ટે અને એનું જે ટેક્સેશન થતું હોય છે, ઇટ ઇઝ એટ ધ લોઅર ઓફ 20% ઓર ધ રેટ ઇન ટ્રીટી, એટલે જે રેટ આપેલો હોય છે ઓર ટ્રીટીમાં એ હોય છે. તો ગવર્મેન્ટે એવું હવે એક ક્લેરિફિકેશન ઇન્સર્ટ કર્યું છે કે જે TDS થશે એ પણ 20% ઓર એ જે તે કન્ટ્રીમાં જે નોન રેસિડન્ટના જ્યાંના ટેક્સ રેસિડન્ટ છે ત્યાંનો જે ટ્રીટી રેટ હોય એ બેમાંથી લોઅરે TDS કરવામાં આવશે. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અનાઉન્સમેન્ટ કે જ્યારે કોઈ નોન રેસિડન્ટની ટેક્સ રેસિડન્સી બેંકને ડિક્લેર કરતા હોય છે, તો ઘણી બધી વાર અમે જોઈએ છીએ કે એકદમ કોમ્પ્લેસન્ટ હોય છે અને એનું એકચ્યુઅલ કન્ટ્રી ઓફ ટેક્સ રેસિડન્સ ડિક્લેર નથી કરતા ઓર એટ ધ રાઇટ ટાઈમ એ અપડેટ નથી કરાવતા હોતા. આવા કેસીસમાં એક સ્પેસિફાઈડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સની રિપોર્ટિંગની રિક્વાયરમેન્ટ છે બેંક્સની, એટલે બેંક્સે ગવર્મેન્ટને રિપોર્ટ કરવું પડતું હોય છે કે કયા અકાઉન્ટ હોલ્ડર્સ કયા કન્ટ્રીના ટેક્સ રેસિડન્ટ્સ છે, અને એ જો ઇનકરેક્ટ હોય કે ફોલ્સ હોય તો ગવર્મેન્ટ બેંક્સ પાસેથી એક પેનલ્ટી ઇમ્પોઝ કરી શકે છે ઓફ 5,000 રૂપીઝ ઓવર એન્ડ અબવ અધર પેનલ્ટીઝ. બીજી પણ ઘણી બધી પેનલ્ટીઝ છે એમાં, અને આ જે પેનલ્ટી છે એ બેંક એ જે અકાઉન્ટ હોલ્ડર છે એની પાસેથી રિકવર કરી શકે છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે જો કન્ટ્રી ઓફ ટેક્સ રેસિડન્સ ચેન્જ થઈ ગયું છે તો એ બેંકને એટ ધ રાઇટ ટાઈમ ડિસ્ક્લોઝ કરી દેવું જોઈએ, ઓર
એટ ધ ટાઈમ ઓફ અકાઉન્ટ ઓપનિંગ રાઇટ કન્ટ્રી ઓફ ટેક્સ રેસિડન્સ ડિસ્ક્લોઝ કરવું જોઈએ. આ પ્રાઇમ મિનિસ્ટરનો યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આપેલો હમણાં મેસેજ છે. ઇન્ડિયા ઇઝ અનડાઉટેડલી ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ. યુનિયન બજેટની સ્પીચમાં પણ ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું હતું કે લાસ્ટ 9 યર્સમાં ઇન્ડિયન ઇકોનોમીનો રેન્ક છે એ 10th to 5th આવી ગયો છે, 5th લાર્જેસ્ટ ઇકોનોમી in terms of purchasing price parity, and it is also in the verge of becoming the most populated country in the world. In some time ઇન્ડિયાનું પોપ્યુલેશન છે ચાઇનાને પણ સરપાસ કરી જશે એવું કહે છે. એટલે નેચરલી ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ વેન ઇન્ડિયા ગ્રોઝ ધ વર્લ્ડ વિલ ગ્રો. અને ઇન્ડિયા આપણને ખબર જ છે કે સર્વિસીસ માટે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં એક બહુ જ મોટું હબ છે. અને હવે આપણે આગળની સ્લાઇડ્સમાં જેમ જોયું એમ મેન્યુફેક્ચરિંગ માટે પણ થતું જાય છે. એટલે વર્લ્ડને જો ગુડ ક્વોલિટી સર્વિસીસ, ગુડ એફિશિયન્ટ ક્વોલિટી મેન્યુફેક્ચરિંગ જોતું હોય, વર્લ્ડને રિફોર્મ કરવું, ટ્રાન્સફોર્મ કરવું હોય છે, તો ઇન્ડિયામાં રિફોર્મ્સ બહુ જ જરૂરી છે. એન્ડ then only the world will be a better place to live in now. So with these words we come to the end of the presentation. એક જનરલ ડિસ્ક્લેમર છે કે જેટલા પણ વ્યૂઝ હતા એ અમારા પર્સનલ વ્યૂઝ છે અને કોઈ પણ ટાઈપની એક્શન લેતા પહેલાં પ્રોફેશનલ એડવાઇસ લેવી જરૂરી છે. અને જ્યાં પણ અમે કોઈ લિંક્સ યુઝ કરેલી છે, કોઈ રેફરન્સીસ યુઝ કરેલા છે, ત્યાં અમે રેલેવન્ટ લિંક્સ આપેલી છે.